त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। तेरी बनाई दुनिया में कोई तुझे सा मिला नहीं। मैं तो भटका दर बदर कोई किनारा मिला नहीं। जितना पास तुझको पाया उतना खुद से दूर जाना। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा। नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि हे कल्याणी तेरा। बोल श्री उमिया समाजना सर्वे भाईओ बहनों, माता पिताओ, नाना बाळको सर्वे ने हूँ 700 पीपल क्रेडिट सोसायटी विसनगर वती पटेल राजूभाई उर्फे कीर्तिभाई सबलपुरवाड़ा आप सर्वे ने सादर प्रणाम करूँ छूँ। अपनी भारतीय परंपरा मुजब આપણે જ્યારે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણા વિઘ્નહર્તા દેવ શ્રી ગણપતિ દાદાને આપણે અવશ્ય યાદ કરવા જોઈએ। શ્રી વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમર્પ્રમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। सबके दिलों में हो सबके लिए प्यार, आने वाला हर पल लाए खुशियों की बहार। इस उम्मीद के साथ बुला के सारे गम, इस आयोजन का आओ हम करें वेलकम। आप सर्वे अमारा दिल में छो। तमने मळवानी अमने खूब ज तालावेली हती। अमे आपने रूबरू मळवा माटेनुं आयोजन पण अमदावाद खाते 2 जग्याए करेलुं हतुं, परंतु वर्तमान परिस्थिति તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ અમે આપને રૂબરૂ મળી શક્યા નથી। છતાં પણ તમે અમારા દિલમાં છો। ભલે રૂબરૂ ના મળી શક્યા, પરંતુ અમે ઓનલાઈનના માધ્યમથી પણ તમને મળવાનો અવશ્ય અમે એક સારો એવો એક પ્રયત્ન કરેલો છે। તો અમારા આ પ્રયત્નને આપ હૃદયથી સ્વીકાર કરજો। પૂરી ધરા साथ दे तो कुछ और बात है, पर आप जरा भी साथ दो तो कुछ और बात है। यूं तो एक पांव से भी लोग चलते हैं, पर दूसरा भी साथ दे तो कुछ और बात है। आप ज्यांथी पण आ कार्यक्रम ने निहाળી રહ્યા છો, गुजरात में हो, गुजरात बहार हो के विदेश में हो, ज्यां पण हो त्या सौ प्रथम हूँ आपने आ कार्यक्रम तमे निहाળી રહ્યા છો એ બદલ હું તમને ધન્યવાદ પાઠવું છું।
કોયલને કુંજ વિજાન વિના ના ચાલે, ભમરાને ગુંજન વિના ના ચાલે. તમે અમારા સ્નેહીજનો છે, અમને તમારું સ્વાગત કર્યા વિના ના ચાલે. મનમાં હું એવું ધારી હું તમને ફૂલો અર્પણ કરી અને આ કાર્યક્રમમાં જોડાવા માટે અને તમે જે નિહાળી રહ્યા છો એ બદલ હું હૃદયથી ઉમળકા ભેર હું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અમે હૈયાના હરખથી ફૂલ ધર્યા છે આપને, એ ફૂલોમાં લાખ ઉમંગ ભર્યા છે. એને લેજો સ્વીકારી તમે પણ મનથી, એને ખીલવવા અમે પણ કંઈક જતન કર્યા છે. હવે મિત્રો, આપણો આ શાસ્ત્રો પીપલ ક્રેડિટ સોસાયટી શું છે? શાસ્ત્રો પીપલ ક્રેડિટ સોસાયટીના સભાસદ બનવાથી શું ફાયદા છે? સભાસદ કેમ બનવું પડે? એ આપણા જીવનમાં કેમ ઉપયોગી છે? એની એક વિગતવાર માહિતી આપવા માટે હું આપણા શ્રી શાસ્ત્રો પીપલ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી પટેલ કીર્તિભાઈ જીવરામદાસ રહે લક્ષ્મીપુરાને હું વિનંતી કરીશ એ અહીં આવી અને આપને એ વિગતવાર માહિતી આપશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આપનું હાર્દિક સ્વાગત છે. बात बोले, ऐ इंसान, अगर तुझ में दूसरों की कमियां निकालने की आदत न होती तो तू कितना अच्छा होता। कभी खुशहाल तो कभी उदास होगी, कभी जीत तो कभी हार होगी। ये जिंदगी की सड़क है साहब, धीरे धीरे ही पार होगी। किन सांसों का मैं एतबार करूं जो अंत में मेरा साथ छोड़ देंगी? किस धन का मैं अहंकार करूं जो अंत में मेरे प्राणों को बचा नहीं पाएगा? किस तन का मैं अहंकार करूं जो अंत में मेरी आत्मा के बोझ को उठा नहीं पाएगा? सही कर्म करे बंदे, क्योंकि ईश्वर की अदालत में वकालत नहीं होती, और अगर सजा हो तो जमानत नहीं होती। दुनिया में सिर्फ दिल ही है जो बिना आराम किए काम करता है, इसीलिए इसे हमेशा खुश रखो, फिर चाहे ये अपना हो या अपनों का। सबका ख्याल रखना, पर अपना भी ख्याल रखना। हमेशा मुस्कुराते रहना, कभी अपने लिए तो कभी अपनों के लिए। एक बार इंसान ने कोयल से कहा, बोलो श्री उमिया मात की जय। હું કીર્તિભાઈ પટેલ, વિસનગર 700 સમાજ ગ્રુપ. આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ આમ તો અમદાવાદ ખાતે નરોડા અને રાણીપ બે વિસ્તારમાં આ 700 પીપલ્સની માહિતી માટે મહાસભાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાની મહામારીને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો અને આજના જે નવા યુગમાં લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે એ યુગનો લાભ લઈ અને કોરોનાની જે ગાઈડલાઈન પ્રમાણે આપણે મર્યાદા રાખી અને આ કાર્યક્રમ લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ. 700 પીપલ્સની માહિતી આપવા હું આપની સમક્ષ આવ્યો છું. હું કોઈ મોટો વક્તા તો નથી, પણ જે કઈ રીતે હું તમને આપી રહ્યો છું, પીરસી રહ્યો છું, અને એનો ઉપયોગ, એને સમજણ કરી અને વધુને વધુ અમને 700 પીપલ્સમાં સહકાર આપશો એવી અભ્યર્થના સાથે આજે આ કાર્યક્રમ પ્રસંગે 700 પીપલ્સના બની ગયેલા સભાસદોને હાર્દિક નમન કરું છું. ફોર્મ ભરી કલેક્શન કર્યા છે અને પૈસા જમા કરાવ્યા છે એવા મિત્રોને પણ નમન કરું છું. જેઓએ 700 પીપલ્સની માહિતી હજુ મેળવી નથી ને આજે મેળવશે એમને પણ સાદર નમન કરું છું.
જેઓ લોકોને 700 પીપલ્સની માહિતી સંપૂર્ણપણે મળી ગઈ છે, એમને ખબર છે કે સમાજની આ પીપલ્સ સોસાયટી છે એની વિગત ખબર છે, છતાં પણ નક્કી કરીને બેઠા છે કે અમારે તો સભાસદ બનવું જ નથી, એમને પણ નમન કરું છું. અને આ સાથે જોડાયેલા સૌ કાર્યકર્તા મિત્રો, સમાજના વડીલો, ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. સમાજની અંદર ઘણી બધી બાબતો જોડાયેલી છે. માણસ બે બાબતોની વચ્ચે જિંદગી જીવી રહ્યો હોય છે. સમાજ પણ આ બધી બે બાબતોની વચ્ચે ચાલતો હોય છે ને એમાં મુખ્ય બાબત છે જન્મ અને મરણ, મનુષ્ય અને ઈશ્વર, સુખ અને દુઃખ, હક અને ફરજ. અને આ જે બંને બાબતોની જે બંને દિશાઓ છે એના એક સિક્કાની બે બાજુઓ છે. એ બધાની બે બાબતો ઉપર નિશ્ચિત થયેલી એ સિક્કાની બે બાજુઓ છે. અને એ બીજી બે બાબતો જે છે એની પાયાની જે વસ્તુઓ છે આ બધામાં એ પરિશ્રમ અને કર્મ છે. પરિશ્રમ તો તમે બધા જાણો છો કે ધંધા, રોજગાર, દુકાન, નોકરી, ત્યાં બધા ખેતરમાં કામ કરતા હોય છે અને એના માટે જે કમાણી કરતા હોઈએ છીએ પરિશ્રમ કહેવાય છે ને એ પરિશ્રમનું ફળ દરેકને મળતું હોય છે. પણ કર્મ એવી વસ્તુ છે કે જે ગત જન્મ અથવા તો પોતે આ જન્મમાં કરેલા કર્મોનું ફળ હોય છે. જો દ્રષ્ટાંતથી જોશો તો તમને મગજમાં આ બાબત સ્થાયી થઈ જશે અને સમજણમાં એકદમ ઉતરી જશે. દાખલા તરીકે એક જ ક્ષણે, એક જ સમયે બે બાળકોનો જન્મ થાય છે. એની જન્મકુંડળી એક જ બનવાની, છતાં પણ એક બાળકનો જન્મ એક શાહી હોસ્પિટલમાં થાય છે, જ્યારે બીજા બાળકનો જન્મ સરકારી હોસ્પિટલમાં થાય છે. અને એક મજદૂર જે સરકારી હોસ્પિટલવાળો છે એક મજદૂરના ઘેર જઈને અને એ બાળકનું જન્મ પછી એનું મોટા થવા માટેનું બચપન વીતતું હોય છે. જ્યારે જે એક ગર્ભ સિમતના ત્યાં એક શાહી હોસ્પિટલમાં જેનો જન્મ થયો છે એ પહેલા જ દિવસે કરોડો પ્રોપર્ટીનો માલિક બની જાય છે. અહીંયા શ્રમ નથી આવતો. અરે એ તો જન્મની વાત થઈ, પણ આપણી બે દીકરીઓને લાડકોટથી ઉછેરેલી હોય છે અને એ દીકરીઓ આપણને સારા ઘરે મોકલવાના, સુખી કરવાના ઉંમરકા હોય જ, છતાં પણ એક દીકરીને પરણાવીએ એ ગાડીઓમાં ફરતી હોય છે અને બીજી દીકરી મધ્યમ વર્ગમાં હોય છે. એ બંને દીકરીઓનો તફાવત રાખવા માટે મા બાપનો કોઈ ઉદ્દેશ નથી હોતો, પણ કર્મના પ્રારબ્ધને આધીન જ આ બનતું હોય છે. એક જ પિતાના બે દીકરા હોય, એક દીકરો ડૉક્ટર બની જતો હોય છે અને બીજો ડૉક્ટર ખેતીમાં જ રહેતો હોય છે, અને એના બંનેના પરિવાર વર્ષો પછી આર્થિક અસમાનતા ભોગવતા હોય છે. આ બધું કર્મને આધીન બનેલું છે અને કર્મ સ્વીકારવું જ પડશે. કર્મની સાથે ઈશ્વરને પણ સ્વીકારવું પડશે. તમે બધા જ એક જ પ્રકારની ધંધામાં જોડાયેલા હોય 5, 10, 15 વ્યક્તિઓ, અને એમને દરેકને પોતાની મહેનત પ્રમાણે દર વર્ષે નફાનું પ્રમાણ મળતું જ હોય છે. છતાં પણ કેટલાક લોકો એવા હોય છે કે એમની મહેનતના કરતાં અનેક ગણું ફળ મળતું હોય છે, અને એના માટે પોતે નહીં પણ એનું કર્મ જવાબદાર હોય છે, ઈશ્વર જવાબદાર હોય છે. એ પોતે માત્ર નિમિત્ત હોય છે, છતાં અનેક ગણી એમને ફળ સ્વરૂપે મળતું હોય છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ. બસ આવા કર્મ અને ફળની વ્યાખ્યાઓ વચ્ચે, કર્મ, ઈશ્વર અને સમાજની રૂપરેખા વચ્ચે 700 પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. કર્મની ગતિને આટલી વાતના અંતે તમારે સ્વીકારવી પડશે અને નિશ્ચિત કરવું પડશે કે આપણે અહીંયા આ જિંદગી જીવવા માટે બેંકમાં આર્થિક બચતો કરી અને બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ, એમ આપણી આ જિંદગીના સારા ઉદ્દેશ માટે, સારી જિંદગી જીવવા માટે અને આવતા જન્મોની
કર્મોની બાંધ માટે પણ ભવિષ્યમાં આપણા કર્મો થકી બીજી ફિક્સ ડિપોઝિટો કરવી પડશે. આ જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ થકી થતી એક ગીતાની વાત છે. વિજ્ઞાન અને ઈશ્વર વચ્ચે આ બધી બાબતોમાં આપણે જીવી રહ્યા છીએ. વિજ્ઞાન તો અહીંયા આપણને સાક્ષાત દર્શન કરાવતો જ હોય છે, કારણ કે એનું પરિણામ વિજ્ઞાનનું તરત જ મળતું હોય છે. જ્યારે ઈશ્વર એનું અનુભૂતિ કરવી પડતી હોય છે. ઈશ્વરની અનુભૂતિ કરવા માટે એક આખા પૃથ્વીનો તમારે એક વખતે રાઉન્ડ મારવો પડશે. વિજ્ઞાનની અનુભૂતિ કરવા માટે આપણે જાતે જ જોવાનું છે. આપણો જન્મ, ખાવું, પીવું, કામ કરવું, જુદી જુદી ટેકનોલોજી, ઘરમાં થયેલા ઉપકરણો, આ બધું વિજ્ઞાન છે. પણ જ્યારે આખી પૃથ્વીની અંદર તમે ફરો તો વિચાર કરજો, દરેક જ્ઞાતિ વાઇઝ દરેકના પહેરવેશ જુદા જુદા છે. જ્ઞાતિથી બહાર તમે ગુજરાતથી બહાર નીકળશો તો પંજાબ જશો, હરિયાણા જશો, કેરળ જશો તો દરેકની ભાષાઓ જુદી જુદી છે. ત્યાંથી તમે ભારત છોડીને ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધે જશો તો દરેકનો ખોરાક જુદો છે, માણસના ચહેરા જુદા છે, કોકની આંખો મોટી છે, કોકની આંખો નાની છે. આખા પૃથ્વીની રાઉન્ડમાં ફરશો તો દરેક પોતપોતાની રીત રિવાજો જુદા છે. પણ આ બધાની વચ્ચે તમે સર્વે કરજો તો સુખ અને દુઃખ, જે પહેલાં વાત કરી હતી, એ સમગ્ર વિશ્વમાં એક જ છે. પૃથ્વીના આ છેડે જાઓ, પેલા છેડે જાઓ, પણ માણસ જ્યારે સુખી સંપન્ન બને છે એટલે હાસ્યનો એક મોઢા ઉપર એક સ્માઇલ હોય છે, અને એના હોઠ અને આંખ ઉપર આખો રીતભાત હોય છે. અને આ ચાહે અમેરિકાનો હોય, ભારતનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય કે કોઈ પણ દેશ વિદેશમાં રહેતા કોઈ પણ ખૂણાનો હોય, પણ એની એક જ હસવાની સ્ટાઇલ હશે અને હાસ્યનો એક જ એના શરીર ઉપર, એના ચહેરા ઉપર દેખાવ હશે. એ જ રીતે દુઃખની બાબત છે કે જ્યારે રડતો હશે, દુઃખ હશે તો આંખોમાં આંસુ આવતો હશે, તો અમેરિકાના માણસને પણ આંખમાં જ આંસુ આપણી જેમ આવતો હશે અને આપણી રીતે જ એ દુઃખ વ્યક્ત કરતો હશે. કેરળનો હશે, પંજાબનો હશે, પ્રજાપતિ હશે, સથવારા હશે, પટેલ હશે, પણ બધાને દુઃખ વ્યક્ત કરવા આંખોમાં અને પડી ગયેલા ચહેરાથી દુઃખ વ્યક્ત કરવાનું હોય છે. હવે સુખ અને દુઃખની વ્યાખ્યા થઈ, એની એક અનુભૂતિ છે કે આની પાછળ ઈશ્વરનું એક કંઈક જોડાણ છે. તેનો બીજી વાત કરું તમને કે તમે જાહેર રોડ ઉપર સુખ અને દુઃખની વ્યાખ્યા જ્યારે વ્યક્ત કરતા હોય તો દાખલા તરીકે તમે એક વરઘોડો કાઢીને જતા હોય એ વખતે તમે સુખ અનુભવી રહ્યા છો, આનંદ અનુભવી રહ્યા છો, અને આજુબાજુ જોયેલા જે લોકો હશે કદાચ નજર નાખશે પણ તમારો આનંદનો ભાગ પડાવવા આવશે નહીં આવે, કારણ કે એ નિશ્ચિત કરી લેશે કે એમને આનંદ લૂંટવાનો છે. એટલે આનંદમાં ભાગ લેવા કોઈ આવતું નથી. પણ જો તમે રોડ ઉપર જતા હશો અને તમારો એક્સિડન્ટ થશે, તમે પટકાઈ જશો, સ્કૂટર ઉપરથી રોડ ઉપર પડી જશો, તમારો સ્નેહીજન નહીં હોય, તમને આજુબાજુ કોઈ ઓળખતા નહીં હોય, છતાં પણ અજાણ્યા લોકો તમારી પાસે આવશે, તમને પકડશે, તમારા મોબાઈલ ઉપરથી સ્વજનને ફોન કરશે, 108 બોલાવી મોબાઈલ વાન લાવશે અને તમારી ટ્રીટમેન્ટ સુધી પહોંચતા કરશે. જરૂર પડશે તો ખર્ચ કરવાવાળા પણ બેઠા છે. એ શેના માટે? દુઃખમાં સહભાગી થવા માટે. એક સામાન્ય બાબત તમને કહ્યું કે આપણા સુખમાં કોઈ ભાગીદાર થવા નથી આવતું ને દુઃખમાં જો આટલા બધા ભાગીદાર થતા હોય તો આપણે આ જ લક્ષણથી 700 સમાજના સેવાડાના માનવી સુધી સહયોગી થવા માટે આપણે અહીંયા 700 સમાજ વિસનગર ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં આવી છે. અને સમાજના લોકોને એક વૈચારિક ક્રાંતિ લઈને સમગ્ર 700 સમાજ વિસનગર સમાજના ખૂણે ખૂણે પહોંચીને નીકળી પડ્યો છે. વૈચારિક ક્રાંતિ એટલે તમારી જોડે એક સફરજન છે અને એક મારી જોડે સફરજન છે. હું તમને સફરજન આપું છું, તમે મને સફરજન આપો. ફરક શું પડશે? તમારી જોડે જ એક સફરજન હશે, મારી જોડે એક સફરજન રહેવાનું છે.
પણ વૈચારિક ક્રાંતિ એવી છે કે તમારી જોડે એક વિચાર છે, મારી જોડે એક વિચાર છે, ત્રીજા પાર્ટી જોડે એક વિચાર છે, ત્રણેય એક વિચાર બધાને એકબીજાને આપશો તો ત્રણ વિચાર તમારી સાથે થશે. આનું નામ વૈચારિક ક્રાંતિ છે. ને આવી વૈચારિક ક્રાંતિ લઈ અને 700 સમાજ વિસનગર સમગ્ર સમાજમાં નીકળ્યો છે. અને એની ઇતિહાસની એક નાનકડી વાત કરું તો આજથી 38 વર્ષ પહેલાં અંબાલાલ રણછોડભાઈ પટેલ કરબટિયા નિવાસી વકોડી અને ડાહ્યાલાલ મણીલાલ પટેલ માઢિયા સિપોર નિવાસી, જેમની એક 10-15ની ટીમ, 10-15 પરિવારની ટીમ વિસનગરમાં એક પ્રગતિ મંડળની સ્થાપના કરેલી. એ પછી ડૉક્ટર મહેન્દ્રભાઈ અને બીકે પટેલ સાહેબે આ ધુરા સંભાળેલી અને એમને 2002માં 700ના ઉમિયા ટ્રસ્ટ વિસનગર નામની સંસ્થાની સ્થાપના કરેલી. અને એ સંસ્થાને વિસનગરના પ્રગતિ મંડળને અર્પણ કરેલી. 2006માં મારા નેતૃત્વ નીચે વિસનગરની યુવા ટીમ સાથે અમે આ 700 સમાજની ધુરા સંભાળેલી. અને એ પછી અમે આવી વૈચારિક ક્રાંતિ સાથે આગળ નીકળ્યા હતા. એ વખતે સૌથી પહેલો વિચાર એવો મૂક્યો અમારા જે યુવાન મિત્રોએ, અને એક પારસ્પરિક મિટિંગની અંદર ચર્ચા કરી કે આ સ્નેહ મિલનમાં આપણે સતત અને સતત દર વર્ષે ભોજન સમારંભ કરીએ છીએ, શૈક્ષણિક ઇનામ વિતરણ કરીએ છીએ અને છૂટા પડી જઈએ છીએ. પણ એનાથી આપણે વૈચારિક ક્રાંતિ લઈ અને આગળ વધીએ અને સમાજના સેવા તરફ જઈએ એવું એક નક્કી કરી અને અમે 5 મિશન બનાવ્યા. આ વૈચારિક ક્રાંતિની વાત કરું તો ફરી એકવાર નાનકડું દૃષ્ટાંત તમને આપું ને. એક કુંભાર હતો. એ કુંભાર માટીને ખૂંદતો હતો અને માટી ખૂંદતા એને ચલમ બનાવવાની હતી. અને એ ચલમ બનાવી અને વેચવાની હતી. એટલે માટીને વિચાર આવ્યો ને માટી બોલી કે આપણામાંથી ચલમ બનશે, ચલમમાં તમાકુ પુરાશે, તમાકુ દ્વારા લોકો એને ધુમાડા દ્વારા પીસે અને શરીરમાં જશે અને લોકોના આંતરડા ખરાબ કરશે. આપણાથી કોઈ ફાયદો થવાનો નથી. અને આ વિચારની અસર કુંભાર ઉપર થઈ અને કુંભારે વિચાર બદલ્યો. બધા જે માટીના બનાવેલા ચલમો હતી એને ભાગી નાખી અને એને એક ઘડો બનાવવાનું ચાલુ કર્યો. ત્યારે ફરી માટી બોલી કે હવે આપણો ઘડો બનશે, ઘડામાં પાણી ભરાશે, પાણી લોકો પીશે અને એની શીતળતા દરેકના હૃદયમાં અને આંતરડા સુધી પહોંચશે. અને એ માટીને અનેરો આનંદ થયો. અને આ જ વિચાર વિસનગરમાં રહેતા 700 સમાજના વ્યક્તિઓએ અમારી ટીમ સમક્ષ મૂક્યો અને અમે વિચાર બદલ્યો કે માત્ર સ્નેહ મિલન નહીં કરતા, સ્નેહ મિલન તો કરવાના, પણ એકલા મર્યાદિત ન રહેતા આગળ વધવાનું. ને એ વખતે અમારી ટીમે 5 મિશન કર્યા હતા. 5 મિશનમાં પહેલું મિશન હતું અમારે મંડળને 25 વર્ષ પૂર્ણ થતા હતા 2007-8માં. 25 વર્ષની રજત જયંતિ ઉજવણી કરવી. પારિવારિક ગ્રંથ વિસનગરનો ઓળખ 3 બનાવવો. 700 ઉમિયા ટ્રસ્ટ જે ડૉક્ટર મહેન્દ્રભાઈએ રજિસ્ટર્ડ કરાવ્યું હતું એને કમ્પ્લેટલી તરતું મૂકી અને વિસનગરના સભાસદો બનાવી અને કાર્યરત કરવું. ચોથું મિશન હતું કે પોતાની જગ્યા લેવી, માલિકીની જગ્યા લેવીને હાલ જે તમે કાર્યક્રમ નિહાળી રહ્યા છો એનું નામ કોકિલા ભવન, જે વિસનગરના મધ્યની અંદર 700 સમાજ વિસનગરનું માલિકીનું કોકિલા ભવન છે. 4 મિશનો તો બરાબર પૂરા કરી દીધા. અને 5મું મિશન હતું એ અમારું વૈચારિક ક્રાંતિ હતી કે સમાજ માટે ઉપયોગી કાર્યો કરવા. અને સમાજ માટે ઉપયોગી કાર્યો કરવા માટે અમારી સમગ્ર ટીમે બરાબર બાયો ખેંચી પોતાની તાકાત, દાન અને શ્રમથી તૈયારી બતાવીને 2 સંસ્થાઓની સ્થાપના કરી. સંસ્થાઓની 2 સંસ્થાઓ જે સ્થાપના કરી એમાં શ્રી 700 વિવેકાનંદ ચેરિટેબલ ફાઉન્ડેશન અને 700 પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિસનગર, જેના થકી આજે વિસનગરમાં
તમે બધા જાણો છે કે સુંદર સેવાઓનો એક પ્રવાહ નદી સ્વરૂપે સમગ્ર સમાજમાં વહી રહ્યો છે. અને આ સેવાઓ છે www.sri700samaj.com, SPL ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ ટુર્નામેન્ટ, નોટબુક વિતરણ, સાવી મહિલા ગૃહ ઉદ્યોગ, શૈક્ષણિક સહાય યોજના, વિધવા સહાય યોજના, જીપીએસસી યુપીએસસી ક્લાસીસ, મા ઉમા એકેડમી એન્ડ ECDC સેન્ટર, વિવિધ પ્રકારની વીમા યોજનાઓ, વિવિધ પ્રકારની લોન યોજનાઓ, ઓક્સિજન સેવા સેન્ટર, એક ચોરી એક લગ્ન યોજના, અનેક ચોરી અનેક લગ્ન યોજના અને છેલ્લે 700 પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી. આટલા બધા સેવાઓના પ્રવાહ વચ્ચે હવે મુખ્ય આજનો વિષય છે કે 700 પીપલ્સ બનાવવાનું કારણ શું. જો સેવા જ કરવી હતી તો 700 વિવેકાનંદ ચેરિટેબલ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ હતું તો એના થકી જ અમારે સેવા કરવા કાફી હતું. બીજી સંસ્થા ઊભી કરવાની જરૂરિયાત નહોતી. અને સંસ્થા થકી આજે આ બધી સેવાઓ કરી રહ્યા છે તો બીજી સંસ્થા શા માટે ઊભી કરી? અને એ સંસ્થા ઊભી કરવા માટે અમે અમારી એક બીજી વૈચારિક ક્રાંતિ તમને સમજાવવી પડશે. અને એ વૈચારિક ક્રાંતિ અમે કરી અને એના માટે 700 પીપલ્સ બનાવી. સૌથી પહેલાં એક મિટિંગની અંદર અમે નક્કી કર્યું કે આપણે જે પહેલાં વાત કરી હતી ને તમને મેં શરૂઆતમાં, એ હવે હું ફરી દોહરાવું છું કે આપણે આનંદ લૂંટતા હોય, સમાજના પરિવારોજનો એમના પૈસેથી એમના ઘરે આનંદ લૂંટતા હોય તો આપણે એમાં ભાગ લેવા નથી જવું. એ પરિવારો ભલે એમના સમૂહમાં આનંદ લૂંટે જ, પણ જ્યારે એમના ત્યાં દુઃખ આવે તો જેમ રોડ ઉપર અજાણ્યા લોકો દોડી જાય છે તો આપણે તો સમાજના છીએ, તો આપણે દોડ્યા જવું છે ને એમને મદદરૂપ થવું છે. ને એના માટે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે 100 રૂપિયા એક વ્યક્તિએ એ પરિવારને આપવા. કેવા સંજોગોમાં? દાખલા તરીકે કોઈ પરિવારમાં એક વડો વ્યક્તિ છે, ઘરનું સંચાલન કરે છે, કમાય છે, અને એનું અચાનક અકસ્માતે અથવા તો કુદરતી કોઈ એવો કેન્સર જેવો મૃત્યુનો રોગ થાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે. એના બાળકો નાના નાના છે અને એને આર્થિક જરૂરિયાત ખૂબ પડી જાય છે. તો એ પરિવારને નિશ્ચિત કરેલા ગ્રુપમાંથી 100 રૂપિયા ઉઘરાવવાના અને એ ભેગા કરીને એ પરિવારને આપવાના. અને એ દિવસે અમે એસ્ટિમેટ મૂક્યો કે 700 સમાજના ટોટલ 6000 જેટલા પરિવાર છે. અમદાવાદમાં વસે છે, વિસનગર, સાબરકાંઠા, સુરત, બોમ્બે, બનાસકાંઠા, મહેસાણા અને ગ્રામ વિસ્તારમાં દેશ પરદેશમાં ટોટલ 6000 જેટલા અંદાજિત પરિવાર છે. દરેક પરિવારમાંથી 2 વ્યક્તિ આ યોજનામાં જોડાય તો 12000 લોકો થાય અને 100 રૂપિયા કલેક્શન કરીએ તો આવા વ્યક્તિના ઘેર 12 લાખ રૂપિયાની આર્થિક સહાય થાય. અને એ નાના નાના બાળકોને વિધવાને ભણવા, વિધવાને પોતાનું પરિવાર ચલાવવામાં અને બાળકોને શૈક્ષણિક સહાયમાં આ 12 લાખ રૂપિયા ખૂબ જ ઉપયોગી થઈ પડે. બસ આવા આશયથી એક યોજના બનાવી. પછી થયું કે આ 100 રૂપિયા ઉઘરાવીએ આપણે. અમદાવાદમાં કેટલાક સભ્યો બન્યા હોય, કલોલમાં બન્યા હોય, ગ્રામ્ય વિસ્તારમાં બન્યા હોય તો દરેક જગ્યાએ એક પ્રતિનિધિ મંડળ બનાવવું પડે. એ કલેક્શન કરી અને પૈસાનું જ્યારે કોઈનું મૃત્યુ થાય તો નિશ્ચિત સમયે પૈસા ભેગા કરવા પડે ને પછી એને આપવા પડે. એટલે કલેક્શનનું મોટો પ્રોબ્લેમ, એટલી મોટી ટીમ બનાવવી પડે. પછી એવું કર્યું કે ભાઈ 100 રૂપિયા પાછા દરેક મૃત્યુ ઉઘરાવવા એના કરતાં દરેકે અમુક 2000 5000 રૂપિયા એડવાન્સ આપી દેવા અને એમાંથી 100 રૂપિયા કાપવા. આમાં પણ બધાને સંમતિ બેઠી, સાર્વજનિક સૂર આવ્યો કે આ યોજનામાં બરાબર છે. પછી વિચાર થયો કે આ 5,000 ઉઘરાવેલી મોટી રકમ મૂકવી ક્યાં? કારણ કે એની રજિસ્ટર્ડ સંસ્થા હોવી જોઈએ. અને રજિસ્ટર્ડ સંસ્થા માટે 700 વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ એ ચેરિટેબલ ટ્રસ્ટ છે. એની અંદર દાન ભેટ ગયેલી વસ્તુ જરૂરિયાત પરિવાર માટે જ બહાર આપી શકાય, સુખી સંપન્ન લોકોને ના આપી શકાય. એટલા માટે બરાબર અભ્યાસના અંતે ચેરિટેબલ ફાઉન્ડેશન, NGO, પ્રાઇવેટ લિમિટેડ, સહકારી સંસ્થા
આ બધી ચાર્ટર્ડ એકાઉન્ટ અને અમારી ટીમે અભ્યાસ કરી અને નક્કી કર્યું કે એકમાત્ર એવી સહકારી સંસ્થાઓ છે કે જેમાં દરેક વ્યક્તિ સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબ હોય, એ અંદર સભાસદ બની શકે છે અને બધાને એનો લાભ મળી શકે છે અને એની અંદર લોકો ડિપોઝિટ મૂકી શકે છે ને જરૂર પ્રમાણે ઉપાડી શકે છે. ડિપોઝિટ મૂકેલી છે એનો આપણે ધિરાણ તરીકે ઉપયોગ પણ કરી શકીએ છીએ અને આ નામ છે સહકારી સંસ્થા. એટલે અમે સહકારી સંસ્થા બનાવવાનું નક્કી કર્યું અને એનું નામ આપ્યું 700 પીપલ્સ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ સોસાયટી લિમિટેડ. આ સહકારી ભાગીદારી પેઢી છે. આ જ્યારે અમે બનાવવાનું નક્કી કર્યું એનું રજિસ્ટ્રેશન કરવા માટે પ્રથમ લાયસન્સ લેવા નીકળ્યા એટલે વિસનગર શહેર પૂરતું મર્યાદિત જ મળતું હતું. કારણ કે ડિપોઝિટો લેવા માટે આપણે ક્રેડિટ સોસાયટી બનાવી. હવે તમને ઉદ્દેશ થયો સમજાયો છે કે સમાજની અંદર નહીં પણ જુદા જુદા શહેરોમાં જે ક્રેડિટ સોસાયટીઓ બને છે એ ક્રેડિટ સોસાયટીઓ ફિક્સ ડિપોઝિટ લેવા અને ધિરાણ કરવા બને છે. આપણો ઉદ્દેશ એ સેકન્ડ નંબર છે. પહેલો મૃત્યુ સહાય યોજના બનાવી અને સમાજને ઉપયોગી થવાનો છે અને એ હેતુથી બનાવી અને એ આવેલા પૈસાનો ઉપયોગ ધિરાણ અને બચત તરીકે કરવાનો છે. આ સંસ્થાની સ્થાપના કરી ફક્ત 133 જણામાં જોડાયા હતા. આવી જ્યારે નવી કોઈ પણ યોજના લઈને નીકળીએ ને એટલે શરૂઆતમાં એના પ્રશ્નો ઊભા થતા હોય, સફળ થશે કે નહીં થાય. ધીરે ધીરે જ્યારે લોકોના મગજમાં બેસે એમ આગળ વધે. તો અમે વિસનગરમાં પહેલાં પ્રચાર પ્રસાર ચાલુ કર્યો અને બીજા જ રાઉન્ડમાં 400 માણસ સુધી પહોંચ્યા. પછી અમારા રાજુભાઈ, હસમુખભાઈ બધી અમારી જે બેન્કર્સ ટીમ હતી એમને એવું કહ્યું, કીર્તિભાઈ આપણે 700 સમાજ છે એટલે ઘરે ઘરે ફરીને 700ના આંકડે તો પહોંચવું જ છે. એટલે ત્રીજું અભિયાન કર્યું. અમે ઘરે ઘરે ગયા, ફોર્મ ભર્યા અને 701 સભાસદ બનાવ્યા. એના પછી ચોથું અભિયાન કર્યું. વિસનગર બહાર નીકળ્યા, ગામે ગામ ગયા, અમદાવાદમાં ગયા. અમદાવાદમાં પણ 3-4 મિટિંગ કરી. દરેક ગામમાં 16 ગામમાં મિટિંગ કરી. કડી, કલોલ, વિજાપુર, મહેસાણા પણ મિટિંગો કરી અને એ બીજા રાઉન્ડમાં અમે 1300 પહોંચ્યા. ચોથો રાઉન્ડ ફરીથી અમે પાછો એ જ રીતે ચલાવ્યો, 1700 પહોંચ્યા. પછી લોકોના મગજમાં બેસવા લાગ્યું કે 700 પીપલ્સનું પરિણામ પણ બહાર આવવા લાગ્યું અને સમાજમાં એની જે કંઈ પરિણામ આવતા હતા એની અનુભૂતિ પણ થવા માંડી ને લોકો પોઝિટિવ થિંકથી જોવા માંડ્યા કે આ સંસ્થા સમાજ માટે બનાવવામાં આપણે ઘણા લેટ પડ્યા છે, પણ જ્યારે પણ લેટ પડ્યા પણ જાગ્યા ત્યાંથી સવાર અને એની પાછળ મંડી પડો એવો સપોર્ટ આપનાર પણ અમને મળ્યા. અને એ સપોર્ટની સાથે સ્વયંભૂ 1700થી 2200 સુધી ખાલી એકબીજાના મોઢાના પ્રચારથી અમે 2200 સુધી પહોંચી ગયા. હવે જ્યાં અમે નહોતા પહોંચીતા એના અભિયાન રૂપે રાણીપ, નરોડા અને વિવિધ શહેરોમાં ફરી અભિયાન ચલાવવાનું કર્યું અને મહાસભાઓ કરી. મોટા 1,000ના લોકોને 1,000 સુધીના વ્યક્તિઓને ભોજન સમારંભ સુધી ભેગા કરી અને આ બધી માહિતી આપવાનું નક્કી કરેલું. પણ કોરોનાના સંજોગોમાં અમે આ કરી ના શક્યા અને એ માહિતી આપવા પાછા ફરી અહીંયા આવ્યા. હવે મુખ્ય હેતુ તમને સમજાયો છે કે 100 રૂપિયા કલેક્શન કરી અને જે આપણા 12,000 સભ્યો હોય તો ભેગા કરી અને 12 લાખ રૂપિયા આપણે પરિવારને આપવા છે. અને એ 12 લાખ રૂપિયા આપણા ઘરે પણ પરિસ્થિતિ એવી આવશે તો ભેગા થઈ અને આપણા વારસદારને મળવાના છે. પણ આપણે નક્કી કરવાનું છે અને મા ઉમિયાને કહેવાનું છે, હે મા ઉમિયા, આ જે કંઈ સહાય છે એ માટે હું તને હૃદયથી પ્રાર્થના કરું છું કે મારી જિંદગીમાં ક્યારેય મારા ઘેર આ સહાય ના આવે અને મારે આખી જિંદગી આખા સમાજમાં સહાય આપવી પડે એવા દિવસો લાવજે. અને એ દિવસો આવે એટલે આપણું મૃત્યુ લાંબુ, આપણું જે જીવન છે એ લાંબુ થઈ જશે અને મૃત્યુ પાછળ જતું રહેશે. એટલે આપણે આમાં જોડાવાનું છે બીજાને આપવા માટે, પણ ના છૂટકે ના સંજોગે બને તો આપણા પરિવારને પણ આ લાભ મળવાનો છે. અને આવી સેવા કરવા માટે આપણે મૃત્યુ સહાય યોજના લઈને નીકળ્યા છીએ. હવે પ્રશ્ન થશે કે આ મૃત્યુ સહાય આપવાની કોને?
તો 133 જે સભ્યો બન્યા 133 ના અંદર જ રહી આ સ્કીમ. 134માં ને સહાય ના મળે. પહેલા 133 હતા એટલે 13,000 રૂપિયા થાય, ખાલી 13,300. તો એમાં જેનું મૃત્યુ થાય તો ભેગા કરીને 13,300 આપવાના થાય. 500 સંખ્યાએ પહોંચ્યા એટલે 50,000 થયા ને આજે 2,000 પહોંચ્યા. અત્યારે 2 લાખ રૂપિયા અમે સહાય આપીએ છીએ. અમે નથી આપતા, સભાસદો આપે છે. અમે તો એક સંચાલક છીએ, અમે મીડિયેટર છીએ. પણ જે સભાસદો 2200 બન્યા છે એ 100 રૂપિયા કલેક્શન કરી અને 2 લાખ રૂપિયા જે પરિવારમાં મૃત્યુ થાય છે ત્યાં પહોંચાડીએ છીએ. અને આ સ્કીમમાં આપણે જોડાવાનું છે અને એના પ્રચાર પ્રસાર માટે અમે સતત તનતોડ મહેનત કરી રહ્યા છીએ કે હજુ પણ જે લોકો બાકી છે એ આ સ્કીમમાં જોડાઈ જાય, 700 પીપલ્સમાં જોડાઈ જાય. વીમા પોલિસી તમે સાથે પણ સરખાવજો. આપણે જુઓ જે કંઈ સ્કીમ નીકળીએ તો સેવાની સાથે કોમર્શિયલ બાબત પણ સ્વીકારી લેવાની. તમે 100 રૂપિયા ભરો, અત્યારે અમારે 500 રૂપિયા એવરેજ દરેકના ખાતે કપાત થાય છે મૃત્યુ સહાયની. અને એની સામે 2 લાખ રૂપિયા એના પોતાના પરિવાર માટે પોતાની ગેરહાજરીમાં વીમા પોલિસીની જેમ લાભ મૃત્યુ સહાયનો મળે છે. તમારા આજુબાજુ વીમા એજન્ટ હશે, એમને પૂછી જોજો કે કોઈ પણ પ્રકારની પોલિસી બતાવે ને આ પોલિસીથી જો સસ્તી પોલિસી નીકળે એવી શક્યતા જ નહીં હોય. સૌથી વધુ અમારા આ યોજનામાં વીમા એજન્ટો પહેલા ધડાકે જોડાયા, કારણ કે એ લોકો સરખામણી સીધી કરે. એટલે વીમા યોજનાઓ કરતો પણ આ એક સારી પોલિસી છે. તમને આમાં કોઈ નુકસાન નથી. પોતાના પરિવારના સુરક્ષાની સાથે સાથે સમાજ સેવા કરવાની તમને તક મળે છે. પણ પરિસ્થિતિ ક્યાં હોય છે કે આટલી બધી બાબતો લોકોના સમજણમાં હોય છે, પણ છતાં મેં શરૂઆતમાં કહ્યું કે હજુ તો ઘણા બધા સમાજના લોકો 700 પીપલ્સની ડિટેલ જાણતા નથી. એને જણાવવા અમે ઊભા થયા, પણ સંબોધનમાં મેં કહ્યું હતું કે જે જાણે છે અને નક્કી કરીને બેઠા છે કે અમે તો સભાસદ નથી બનવાના. પણ કારણ શું? તમે નેગેટિવ બાબતોથી દૂર રહેજો અને નેગેટિવ બાબત અથવા નેગેટિવ વિચારસરણી ધરાવતા હોય તો એ જગ્યા એ વ્યક્તિથી દૂર નીકળી જજો, તો જ તમારી પ્રગતિ થશે અને તમને આત્મસંતોષ અને આનંદ વ્યક્ત કરવાનો સમય મળશે. એક વાત કરું કે દાખલા તરીકે તમારા દીકરાના લગ્ન છે અને તમે પત્રિકા આપવા જઈ રહ્યા છો અને એ પત્રિકા લઈ અને દરવાજો ખખડાયો અને એ ઘરનો માણસ નેગેટિવ છે, નેગેટિવ વિચારસરણીવાળો છે, અને એને પત્રિકા આપો છો ને એ કહે છે કે બાબાના લગ્ન છે. હા, અમારા બાજુના ઘરમાં, જે તમને કહેશે કે અમારા બાજુના જ ઘરમાં હમણાં જ કે એક છોકરો પરણાયો, ગયા મહિના, હજી તો 2-3 મહિના થયા છે, અને આવીને પછી એના વહુનો થઈ ગયો અને મમ્મી પપ્પાને ગામડે મોકલી દીધા. કે એટલે આપણે તો હાથમાં પત્રિકા હોય ને ધ્રુજારી જ છૂટી જાય ને કે આપણે પરણીને શું કરવાનું, છોકરો પરણાવીને શું કરવાનું. પણ આ નેગેટિવ વિચાર છે એના ત્યાંથી તરત જ તમે નીકળી જાઓ. દીકરો પરણાવો, દીકરાનો જન્મ આપો, એને ભણાવવા, એને પરણાવો અને પછી એ એની રીતે જીવન જીવે, એ આપણી ફરજનો ભાગ છે. અને કદાચ એ દીકરો આપણને છોડીને જતો રહેશે તો આપણા કર્મનું ભાથું છે. કર્મ જ નહીં બાંધ્યું હોય તો દીકરો છોડીને જ જવાનો છે ને. જે અગાઉ વાત કરી હતી કે કર્મનું ભાથું અહીંયા આવવાનું છે, એ રીતે આ સંસ્થાની વાત કરશે નેગેટિવ, કે સંસ્થા આગળ જશે, ઊભી થશે, ચાલશે, તમને પૈસા આપશે, નહીં આપે. આ વિશ્વની અંદર જેટલી આર્થિક સંસ્થાઓ છે એનું બાંયધરી કે એનું રક્ષણ કોને આપેલું છે? વિશ્વાસ છે. અને આ તો 700 સમાજની, પોતાના સમાજની, પોતાના પરિવારની સંસ્થા છે. એમાં જરાય લેશ માત્ર શંકા નહીં કરવાનું. એનું ભવિષ્ય જે કુદરતે કર્યું છે થશે ને. અમે કહીએ છીએ છાતી ઠોકીને આનું ભવિષ્ય ઉજળું અને જોરદાર ઉજળું હશે અને સમાજની એક મોટી સંસ્થા બનીને ભવિષ્યમાં નીકળવાની છે. હાલ નીકળી તો ચૂકી છે, એના આંકડા પણ હું તમને આપીશ. તમે રોજ પૂજા કરતા હો, ભગવાનના મંદિરે જતા હો અને તમને કહો કે ઈશ્વર જ નથી આ દુનિયામાં, તમારી જોડે પ્રમાણ માગશે કે ઈશ્વરનું પ્રમાણ શું છે, મને બતાવો તો ખરા, તમે આપી શકશો?
નહીં આપી શકો એ ઈશ્વરનું પ્રમાણ જે માગે છે એ નેગેટિવ વિચારસરણીવાળો છે, ત્યાંથી તમે તરત જ દૂર હટી જજો. નાસ્તિક હશે. પણ જ્યારે બી આપણે 700 પીપલ્સની વાત કરતા હોય અને તમને આવી નેગેટિવ વિચારસરણીવાળા ક્યાંય ભેટકાય તો તમે ક્યારેય સભાસદ નહીં બની શકો. પણ એ ચર્ચામાં પોઝિટિવ વિચારની સરણીવાળા જોડે ઊભા રહેજો અને એને બરાબર મંથન કરજો. સમાજને ઉપયોગી થવા માટેના વિચારો બહાર પ્રદર્શિત કરજો. ચોક્કસ તમે સભાસદ થવા માટે ખિસ્સામાંથી ચેક લખતા વિચાર નહીં કરો. આગામી દિવસોમાં આ મૃત્યુ સહાય એટલે કુદરતી મૃત્યુ પર છે. કુદરતી મૃત્યુ થાય ત્યારે આપવાનું છે. આગામી દિવસોમાં અકસ્માત વીમા યોજના પણ અમે લાવી રહ્યા છીએ. સોરી, અકસ્માત નહીં, અકસ્માત વીમા યોજના તો ચાલુ જ છે. હાલ અકસ્માત વીમા યોજનામાં જેટલા સભાસદ બન્યા છે એનો વર્ષમાં સામૂહિક અમે એક વીમા કંપની જોડેથી વીમો લઈએ છીએ 3 લાખ રૂપિયાનો. અને 3 લાખ રૂપિયાનો વીમો જ્યારે બી અકસ્માત થાય તો એને ક્લેમ કરી અને ચૂકવી આપીએ છીએ. પણ આગામી દિવસોમાં અમે મેડિક્લેમ યોજના પણ લાવવાની વિચારસરણી કરી રહ્યા છીએ કે આજના જમાનામાં દવાખાના બહુ મોંઘા થઈ ગયા છે અને દવાખાનામાં આપણે અરસપરસ આ રીતે મેડિક્લેમ ઉતારીએ તો બહુ મોંઘો હોય છે. પણ અરસપરસ આપણે 100 રૂપિયા 200 રૂપિયા સપોર્ટિંગ ફંડ ભેગું કરીને એકબીજાને આપીશું તો એ મેડિક્લેમ સસ્તો પડશે. કોઈની જોડેથી આમાં બે વસ્તુ સમજવાનું કે 700 પીપલ્સમાં આપણે કોઈની જોડેથી જે ફંડ લેવાનું છે એ આપણા હકનું લેવાનું છે. જે શરૂઆતમાં વાત કરી હતી હક અને ફરજ છે, તો લેવાનું છે ત્યારે આપણને દાન પેટે મળતું નથી. એટલે કોઈએ જરાય 700 પીપલમાં વિચાર નહીં કરવાનો કે એ મને સહાય મળે છે. મૃત્યુ સહાય નામ છે પણ તમારું હકનું લેવાનું છે. તમે એમાં મેમ્બર બન્યા છો અને એ મેમ્બરને જ આ મળે. 133 જે બન્યા હતા, આજે 2200 થયા, તો 2200 જે સભ્યો બન્યા છે એ જ અરસપરસ આપે અને એમને જ લાભ મળે. 2200 બહારના અને 700 પીપલ્સનો લાભ ના મળે. તો આ રીતે આપણે હકનું લેવાનું છે અને ફરજ તરીકે આપવાનું છે. કોમર્શિયલ બાબત નથી. તો આ રીતે આપણી 700 પીપલ્સની આખી એક મૃત્યુ સહાય યોજના ઘડી કાઢવામાં આવી અને 700 પીપલ્સ નામની સંસ્થા બનાવવામાં આવી. આજે 2200થી વધુ સભાસદ છે. આ સભાસદમાં બનેલામાં કોઈપણનું મૃત્યુ થાય છે તો આપણે દરેકના ખાતામાંથી ફંડ કાપી અને એના વારસદારને ચેક આપીએ છીએ. આપણે એના માટે ઉંમર નક્કી કરી છે. 18 થી 45 વર્ષના એવા વ્યક્તિ હોય કે જેના ઘરે પોતાના દીકરીઓ નાની હોય, ભણતી હોય અને એ ઘરનો મુખ્ય કમાનાર વ્યક્તિ હોય ને એના જવાથી મૃત્યુ થવાથી ઘરની આવક સ્ત્રોત ઉપર મોટી અસર થાય છે, તો આનું મૃત્યુ થશે તો બધા 100 રૂપિયા આપણે પોતાના ખાતામાંથી કાપવાની મંજૂરી આપીએ છીએ અને કાપી અને સંસ્થા એના પરિવારને આપે છે. 45 વર્ષથી મોટો થયો તો 45 થી 55 એટલે એના બાળકો કોલેજ કક્ષાએ પહોંચી ગયા હોય, એના લગ્નના ભણાવવાના ખર્ચા પણ લગભગ પૂર્ણ થવાની આરે હોય અને એ વખતે એને આર્થિક જરૂરિયાત ઓછી હોય તો એને આપણે 50 રૂપિયા આપીશું. દરેકના ખાતામાંથી 50 કાપી અને એટલું ફંડ આપીશું, કારણ કે એની આર્થિક સક્ષમતા વધી ગઈ હશે. વળી 55 થી 65 વર્ષ સુધીના હોય તો આ 55 વર્ષથી 65 હોય એટલે રિટાયરમેન્ટની જે ઉંમર આવી ગઈ છે, એના બાળકો કમાતા થઈ ગયા હશે, પણ છતાં પણ આપણે 25 રૂપિયા કાપી અને જે સરવાળો થાય એના વારસદારને આપીશું. 65 વર્ષ પછી તો ક્યાં જરૂર જ હોય, દીકરાઓ કમાતા થઈ ગયા હોય. 65 વર્ષ પછી તો વીમા કંપનીઓ વીમા પણ નથી આપતી. તમારી મોટાભાગની પોલિસીઓ 50 વર્ષની નીચે જ લેવામાં આવે છે, 55 વર્ષથી નીચે જ લેવામાં આવે છે અને એ પોલિસીઓ લગભગ 50, 55, 60 પૂર્ણ થઈ જાય છે ને એના પછી જો જતી હોય તો પેન્શન સ્કીમમાં ટ્રાન્સફર થઈને આગળ વધતી હશે. વીમા તરીકે નહીં હોય. તમારે કેલ્ક્યુલેશન મારવું હોય તો મારજો. છતાં પણ આપણે એ
સભાસદ અંદર જોડાયો છે 18 વર્ષથી અથવા તો ગમે તે ઉંમરથી અને 65 વર્ષ સુધી એ આપણા જે તે સભાસદોને 150 રૂપિયા ફંડ આપી રહ્યો છે, તો 65 વર્ષથી એ પણ સભાસદ રહેશે અને એને 10,000 વત્તા બોનસ, અને જો 90 વર્ષ ઉપર થશે તો 20,000 વત્તા બોનસ. એનો અર્થ એ કે એના સભાસદના ખાતામાંથી 100 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા જે કંઈ સભાસદ દરમિયાન કપાયા છે એના કરતો ડબલથી વધુ રકમ રિટર્ન થવા પાત્ર રહેશે. હવે મુદ્દો આવ્યો કે એના ખાતામાંથી પૈસા કપાયા અને એનું 65 વર્ષ સુધી મૃત્યુ ના થયું તો ગયા ખાતે કયા? ગયા ખાતે થયા? કારણ કે ગયા ખાતે નથી થયા. એને 65 વર્ષ પછી પણ જે કંઈ કપાયા છે એનાથી ડબલ જેટલા આપણે રિટર્ન આપીએ છીએ અને એ ભવિષ્યમાં બોનસ તરીકે વધતું રહેવાનું છે. અને આ 65 વર્ષથી ઉપરના જે કંઈ આપીએ છીએ ને એ કોઈના ખાતામાંથી કાપવાના નથી. હવે વિચારજો બરાબર, આ બહુ મહત્વનો મુદ્દો છે કે 65 વર્ષથી ઉપરના કોઈ પણ સભાસદનું મૃત્યુ થશે તો તમારા ખાતામાંથી આ પૈસા કાપવાના નથી, એ સંસ્થાના ફંડમાંથી ચૂકવવાના છે. એટલે તમારા ખાતામાંથી ક્યારે કપાશે? 18 થી 65 વર્ષ સુધીનું કોઈનું મૃત્યુ થશે તો જ કપાશે. બાકી સંસ્થાના જે તે મૃત્યુ સહાય ફંડ છે એ ફંડમાંથી કપાશે. હવે મોટાભાગનાનું મૃત્યુ જે થતું હોય 65 ઉપરના થતું હોય એટલે તમારા જોડે તો બહુ આર્થિક ભારણ આવવાનું નથી, પણ અનિવાર્ય સંજોગે જેનું મૃત્યુ થાય છે એના માટે તમારે આ પૈસા ચૂકવવાના છે. આ જે મૃત્યુ સહાય અત્યારે ચૂકવવાની જે સિસ્ટમ રાખી છે સભાસદની સંખ્યા અને સોસાયટીના ફંડના આધારિત હોય છે. અત્યારે આપણે જે વખતે શરૂઆત કરી એ 50,000 ચૂકવતા હતા, લાખ કર્યા, 2 લાખ કર્યા, અત્યારે 2 લાખ ચૂકવીએ છીએ અને ભવિષ્યમાં સભાસદો વધશે તો મૃત્યુ સહાય વધશે અને દરેક ઉંમર પ્રમાણે 100, 50, 25 પ્રમાણે ચૂકવીએ છીએ. તો હાલ કોઈ સભાસદનું મૃત્યુ થાય તો એને કેટલી રકમ મળવાપાત્ર છે? તો 18 થી 45 વર્ષનું જો મૃત્યુ થાય તો 2 લાખ આપીએ છીએ. 45 થી 55નું મૃત્યુ થાય તો 1,20,000 આપીએ છીએ. 55 થી 60નું થાય તો 60,000 આપીએ છીએ અને 60 થી 65 વર્ષનું થાય તો 50,000 રૂપિયા આપીએ છીએ. અને એ પ્રમાણે 100, 50 ને 40 રૂપિયા આપણે જે તેના ખાતેથી કાપીએ છીએ. કુલ અત્યાર સુધીમાં 700 સમાજની વિવિધ જે કોકિલા ભવનમાં જે જુદી જુદી સંસ્થાઓ ચાલી રહી છે ને એના દ્વારા જે કંઈ મૃત્યુ સહાયની રકમો ચૂકવાઈ છે એ રકમનો આંકડો આજની તારીખે 50 લાખથી વધુ થાય છે ને એટલી રકમ સમાજમાં આપણે પરિવારોને ચૂકવી છે. તાજેતરમાં કરબટિયાના દિવ્યેશ આત્મારામ પટેલ જેનું અકસ્માતમાં મૃત્યુ થયું અને એને 5 લાખ રૂપિયા આપણે સહાય આપવાના છીએ. એમાં 2 લાખ રૂપિયા સંસ્થાના ફંડમાંથી જે કપાત થશે એમાંથી અને 3 લાખ રૂપિયા અકસ્માત વીમો લીધો છે એના આવશે અને 5 લાખ મળવાપાત્ર થશે. અકસ્માત વીમો આપણે દરેક સભ્યનો લઈએ છીએ અને જે લોકોની ખાતામાં ફરજિયાત બચત ખાતામાં કે જે કંઈ વિવિધ પ્રકારની બચતો આવે છે એનાથી જ આપણે સંસ્થા ચલાવીએ છીએ. ડિપોઝિટો લેતા નથી. અહીંયા કોકિલા ભવનમાં ઓફિસે લોકો લાખ રૂપિયા આપણા સમાજના જે સભાસદ બની ગયા છે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા લઈને આવે છે. પણ અહીંના અમારા સ્ટાફ અથવા તો મેનેજમેન્ટ એને 2 હાથ જોડીને કહે છે કે અમે ડિપોઝિટો લેતા નથી. માત્ર સભાસદ તરીકે દાખલ થયેલા ફંડમાંથી જ અમે ચલાવીએ છીએ કારણ કે ધિરાણ અને ડિપોઝિટનો મુખ્ય ઉદ્દેશ નથી. આ જે કંઈ ડિપોઝિટો આવી છે, ડિપોઝિટ એટલે સભાસદની દાખલ ફી આવી છે, એ ટર્નઓવર આજની તારીખે 3 કરોડથી ઉપર પહોંચવા ગયું છે. આ આપણા માટે એક ગૌરવની બાબત છે. સંસ્થા મજબૂતી તરફ જઈ રહી છે અને એ ફંડ થકી આપણે શૈક્ષણિક લોન સહાય આપીએ છીએ. વિવેકાનંદ ચેરિટેબલ ફાઉન્ડેશનમાંથી આર્થિક જરૂરિયાત પરિવારોને આપણે આર્થિક શૈક્ષણિક સહાય આપીએ છીએ જે ગયા ખાતે આપીએ છીએ. પણ મોટા ફંડ ગયા ખાતે ન અપાય કારણ કે આર્થિક પગભર થવા માટે જો ગયા ખાતે આપીએ ને તો લુલા ને
લંગડા થઈ જાય, મહેનત કરવાની એની જે ખાવના ખરીને તૂટી જાય, એટલે લોન સ્વરૂપે આપવાની ને એ કમાઈને ભરે, રાહતના લોન સ્વરૂપે. તો દેશની અંદર જે કંઈ ભારત દેશની અંદર જે કંઈ ભણતા હોય એને ફક્ત 8% એટલે 0.5% ખરો ને, એનાથી ઓછું, વાર્ષિક 8%થી એની ભણવાની મેડિકલની એન્જિનિયરિંગની જે ફી હોય એ ફીની રકમ આપણે દર વર્ષે આપીએ છીએ ને એને નોમિનલ હપ્તો રિટર્ન કરવાનો, અને દર વર્ષે એની ફીમાં જેટલી એને તૂટ ઘરના ફંડ સિવાય પડતી હોય એટલો ચેક આપી જઈએ છીએ. અને 4 વર્ષ કે 5 વર્ષનું એજ્યુકેશન જે પૂરું થાય ત્યાં સુધી એની ફી ભણવાનું ફીના કારણે અટકી ના પડે એટલે અહીં 700 પીપલ્સ ફી આપે છે. અને આવા બાળકો આપણે અહીંયા સપોર્ટિંગ લીધા છે અને એમના વાલીઓ સરળ હપ્તાથી રિટર્ન પણ કરી રહ્યા છે. બીજી છે ફોરેન લોન. ફોરેન જવા માટે અત્યારે 25-30 લાખની જરૂર પડે. 5-10 લાખ રૂપિયા ભેગા કર્યા હોય, બાકીના 2-2.5% લાવવા પડે, અથવા તો સંબંધીઓને રિક્વેસ્ટ કરવી પડે. 700 પીપલ્સ 30 લાખ સુધીની શૈક્ષણિક વિદેશ લોન આપે છે ફક્ત 9%થી. અને અત્યાર સુધીમાં 25થી વધુ બાળકોને આ લોન આપી છે ને એમાં 20 બાળકોએ તો લોન પેડઅપ પણ કરી દી. ફોરેન જતા રહ્યા, કમાવા લાગ્યા ને એમને લોન ભરપાઈ કરવાની નિકટતામાં પણ આવી ગયા. અને હજુ પણ બધા નવા ફોરેન જવાવાળા દીકરા દીકરીઓના વાલી અહીંયા લોન કેસ મૂકી રહ્યા છે. પણ મિત્રો, અમારી પણ એક મજબૂરી છે કે આ લોનનો લાભ બધાને નથી આપી શકતા. સમજજો, એટલા માટે નથી આપી શકતા કે સભાસદ જે બની ગયો છે જૂનો અને એની અરજી પહેલાં આવી છે તો એને લોનનો ચાન્સ પહેલાં આપીએ છીએ, અને જે સભાસદ બન્યો જ નથી અને લોનની ઇન્ક્વાયરી કરે છે કે મારે જોઈએ છે તો અમે એને ના નથી કહેતા, પણ ફંડ ના હોય તો એને વેઇટિંગમાં મૂકીએ છીએ અને કદાચ ના પણ મળે. સભાસદ બની ગયો છે એને તો અમે ગમે તે રીતે ફંડિંગ ના હોય તો સોસાયટીના જે એક્ટિવિસ્ટ અથવા જો સપોર્ટેડ ટીમ છે, જે મુખ્ય ધનપતિઓ અમારી સાથે જોડાયેલા છે એની જોડેથી ડિપોઝિટ કરી અને ટેમ્પરરી એને આપીએ છીએ અને પછી રિટર્ન કરીએ છીએ, પણ એને અમે ના નહીં કહીએ. પણ જે સભાસદ બન્યા છે એમના માટેની વાત છે. બન્યા જ નથી તો એના માટે અમારે મહેનત કરવાની જરૂર નથી કે ચલો આજે આવી ગયા લાવો હું સભાસદનું ફોર્મ ભરું, કાલ મને લોન આપી દો. સભાસદ બની જાઓ, અમારી એક જ વાત છે. અને પછી તમે બીજાને આપણે સપોર્ટ માટે સભાસદ બનીએ અને પછી આપણું આવશે એટલે તો સોસાયટી ઊભી રહેવાની છે, સંસ્થા તમારી સાથે ઊભી રહેવાની છે. આ સિવાય શૈક્ષણિક લોન સિવાય અન્ય લોનો પણ આપીએ છીએ. સભાસદ લોન 11%, 1 લાખ સુધી. વ્હીકલ લોન 90%, 8%થી. વ્હીકલ લોન 8%થી જ આપીએ છીએ. હોમ લોન 8%થી. સાનગીરો લોન 10%થી. સંસ્થા બનાવ્યા પછી લોન, મૃત્યુ સહાય યોજના, અકસ્માત વીમા યોજના સિવાય બીજા પણ લાભો છે. તમને સંસ્થા જે કંઈ નફો કરે છે એમાંથી પ્રોત્સાહક ફંડ કાઢે છે ને એમાંથી ગિફ્ટ આપે છે. 2011માં આપણી 700 પીપલ બની. 5 વર્ષ સુધી તો એ સંસ્થાનો પાયો નખાયો, પછી એનું ડિવિડન્ડ અને ગિફ્ટ આપવાનું ચાલુ જ થાય. છતાં પણ આપણે 15 પછી 2 વખત, અત્યાર સુધીમાં 2 વખત ગિફ્ટ 500થી 700 રૂપિયાની દરેક સભાસદને ગિફ્ટ આપી છે. એક બીજી ગિફ્ટ હમણાં જ હજી વિતરણ પૂરું થયું. આજની તારીખે આ સંસ્થાનો ચોખ્ખો નફો ગત વર્ષનો 9 લાખ રૂપિયા છે અને આગામી માર્ચ પછી લગભગ 11 લાખથી વધુ ફંડ ચોખ્ખો નફો થશે એવો અંદાજિત આંકડો છે. અમારી બીજી પણ એક યોજના છે શૈક્ષણિક માટે ફક્ત, અને એ સ્પોન્સરો ઊભા કરવા છે કે એવા સમાજના સુખી સંપન્ન લોકો હોય કે જે વગર વ્યાજની ડિપોઝિટ મૂકે અને એ ડિપોઝિટનો ફક્ત અને ફક્ત ઓછા વ્યાજની લોન તરીકે શૈક્ષણિક સહાય તરીકે આપવી અને એ ફંડ રિટર્ન લોન હપ્તાથી જે તે વાલી અથવા તો એના દીકરા દીકરી ભરપાઈ કરે. અને આ માટે ઘણા બધા તૈયાર છે, પણ અમે એ સ્કીમનું આખું એક માળખું બનાવી રહ્યા છીએ. શરૂઆતમાં સંસ્થાની સ્થાપના કરી એટલે કાર્યક્ષેત્ર મેં અગાઉ જણાવ્યું એમ વિસનગર શહેર પૂરતું હતું. પછી જેમ સભાસદ વધ્યા એમ વિસનગર તાલુકો અને વડનગર તાલુકો
કરવામાં આવ્યો અને એની મંજૂરી મળી. એના પછી સમગ્ર મહેસાણા જિલ્લાની મંજૂરી મળી અને આજની તારીખે આનંદ સાથે કહું છું કે અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લો અને મહેસાણા જિલ્લો આપણી સંસ્થાને મંજૂરી મળી ગઈ છે. તો આ સંસ્થામાં સભાસદ થવા માટે છેલ્લી તારીખ 31/3/2022 છે. તમને એવું થશે કે 31/3/2022 પછી સભાસદ થવાનું બંધ થઈ જશે? ના, બંધ થશે. 2-4 મહિના 5 મહિના માટે બંધ થઈ જશે, પણ પછી ખુલશે પાછું. પણ હાલ જે સભાસદ થવા માટે રકમ ભરવાની છે ને એમાં જે દાખલ ફી અને નોન રિફંડેબલ રકમો ભરવાની છે એમાં વધારો થશે. સંસ્થાની સ્થાપના કરી એટલે 500, 1000 ને 1500માં સભાસદ બનેલા આજે 5000માં સભાસદો બને છે. ભવિષ્યમાં એ રકમ વધવાની. અને એનું કારણ છે કે કોઈ પણ સંસ્થાની જ્યારે પહેલા વર્ષે આપણે 50,000 જ નફો કર્યો હતો અને આજે સંસ્થા આગામી માર્ચમાં 11 લાખ રૂપિયા ચોખ્ખો નફો કરશે. એટલે સંસ્થાની ગુડવિલ વધી છે, એટલે એના શેરનો ભાવ વધી ગયો. બજારમાં તમે કંપનીમાં શેર બજારનું અથવા તો કોઈ પ્લોટનું કરતા હોય તો વેલ્યુએશન જેમ વધે એમ વધી જાય. એટલે સભાસદ થવું દરેક માટે જેમ જેમ, કારણ કે જૂના જે બન્યા છે એમને ગુનો નથી કર્યો કે વહેલા બનીને એમને ભોગ આપ્યો છે. એમને એ સંસ્થાને સિંચી છે, એ પાયો નાખ્યો છે અને મજબૂત કરવા આર્થિક ભોગ આપ્યો છે. અને આ સંસ્થા મજબૂત થઈને બહાર નીકળીને તાજેતરમાં જે નવા 31 માર્ચ 2022 પછી આવશે તો એમના માટે 100% સભાસદ થવા મોંઘું બનશે અને બનશે. આજની તારીખે નફામાંથી થયેલું ચોખ્ખું ફંડ, મૃત્યુ સહાય ફંડની કુલ રકમ 55 લાખથી વધુ સંસ્થામાં ભંડોળ ખાતે પડેલી છે. સભાસદ થવા માટે હવે તમારે શું કરવાનું? આમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કોઈ સિસ્ટમ નથી. ઘણા બધાની ઇન્ક્વાયરી આવે છે કે અમે ઓનલાઈન ફોર્મ ના, હાર્ડ કોપી જ ભરવી પડે. કારણ કે આ 700 પીપલ્સ એક સહકારી ભાગીદારી સંસ્થા છે. એની સાથે નોન બેન્કિંગ સંસ્થા છે. બેંક ના કહેવાય પણ નોન બેન્કિંગ નાણાકીય સંસ્થા છે, ફાઇનાન્શિયલ સંસ્થા છે. અને એની અંદર જે ખાતું ખુલે એ બેંકમાં જે રીતે ખુલતું હોય એ રીતે જ અહીંયા ફોર્મ તમારે કરવા પડે. બેંકમાં તમે ખાતું ખોલાવવા જાઓ તો સહીના કાર્ડનો નમૂનો હોય, સભાસદ થવાનું હોય, સેવિંગ ખાતું ખોલાવવાનું હોય, લોન ખાતું ખોલાવવાનું ફોર્મ હોય, એમ દરેક ફોર્મ અલગ હોય. એમ અહીંયા તમારે હાર્ડ કોપીમાં ફોર્મ ભરવા જ પડે અને એ ફોર્મ ભરી અને સભાસદ બની શકાય. આ ફોર્મની સાથે 4 ફોર્મ હોય છે અને એક કાર્ડ હોય છે. તો એની સાથે તમારે ડોક્યુમેન્ટ શું આપવાના હોય છે? આધાર કાર્ડની કોપી, પાન કાર્ડની કોપી, જન્મનો દાખલો, લાઇટ બિલની કોપી અને 3 ફોટા, 2 ચોંટાડવાના હોય છે અને એક સ્ટેપલર મારવાનું, છૂટો એક્સ્ટ્રા ફોટો. જન્મનો દાખલો બેંકના એકાઉન્ટમાં ના હોય, પણ અહીંયા કેમ લેવામાં આવે છે કે મૃત્યુ સહાય યોજના આપણે ચલાવી રહ્યા છીએ એટલા માટે જન્મનો દાખલો કમ્પલસરી છે. અને સભાસદ થવા આજની તારીખે ફીઝ 18 થી 35 વર્ષ માટે 5300 રૂપિયા છે, 35 થી 45 માટે 6300 છે, 45 થી 55 માટે 7300 છે, 55 થી 60 માટે 10,000 રૂપિયા છે, 60 ઉપરના માટે પ્રવેશ બંધ છે. અને આ ફી ભર્યા પછી દર વર્ષે 1200નો હપ્તો ભરવાનો હોય છે. ફરજિયાત બચત ખાતામાં 10,000નું બેલેન્સ થાય ત્યાં સુધી આ હપ્તો ભરવાનો હોય છે. પછી તમે એ બેલેન્સ પૂરું થયા પછી વધારાનો રકમ ભરવી હોય તો ભરી શકો, બાકી ફરજિયાત નથી. જો એકી સાથે આ રકમ જે હપ્તો ના ભરવો હોય અને એકી સાથે ભરવું હોય તો 18 થી 35 માટે 14,100, 35 થી 45 માટે 15,100, 45 થી 55 માટે 16,100 અને 55 થી 60 માટે 18,200. બીજી વાત કહી દઉં તમને કે 31 માર્ચ 2022 પછી આ ફીમાં તો વધારો થશે, પણ 55 વર્ષ ઉપરનાને પ્રવેશ મળતો બંધ થઈ જશે. હાલની તારીખે 60 ઉપર પ્રવેશ બંધ છે, પણ 31 માર્ચ પછી 55 ઉપરનાને પ્રવેશ મળતો બંધ થઈ જશે. આ ફોર્મ તમારી જોડે પડ્યું હોય તો ભરી અને સત્વરે વિસનગર કાર્યાલય મોકલી આપજો. ન ભર્યું હોય તો તમારું એડ્રેસ
અમને મારા વોટ્સઅપ નંબર ઉપર અથવા તો કાર્યાલયના વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો. મારો નંબર છે 9375623949. આપણે વોટ્સઅપમાં આ નંબર આવે છે અને વોટ્સઅપમાં ચેતન અહીંયા આપણા કાર્યાલય ચેતનભાઈ છે એમનો પણ આપણે નંબર અહીંયા વોટ્સઅપમાં આપણે મોકલીએ છીએ. તો એ ફોર્મ માટે તમે તમારું સરનામું અને ઘરના કેટલા મેમ્બરને સભાસદ બનવા છે એ સભાસદ બનવા માટેની ફોર્મની સંખ્યા લખીને મોકલશો એટલે અહીંથી કુરિયર મોકલી આપીશું. તમારે ફોર્મ ભરી રકમનો ચેક અથવા ઓનલાઈન પેમેન્ટ કરી જરૂરી ડોક્યુમેન્ટ કરી અને રિટર્ન કુરિયર કરવાનું. અહીંયા સભાસદ દાખલ થઈ જશો. અહીંયા રૂબરૂ આવવાની જરૂર નથી. હાલ જે સભાસદ બન્યા છો, હાલ જે સભાસદ બની રહ્યા છે એમને જે કંઈ રકમ ભરે છે એના બદલામાં તમારા ખાતામાં જ ફંડ મળે, જમા થાય છે. કયું કયું ફંડ જમા થાય છે? 1000નું શેર સર્ટિફિકેટ મળે છે અને એ શેર સર્ટિફિકેટ તમને જ્યારે બી છૂટા થાવ તો પરત મળવા પાત્ર છે અને એના ઉપર ડિવિડન્ડ મળે છે. હાલ 6% ડિવિડન્ડ છે, ભવિષ્યમાં 10%, 12%, 15% સોસાયટીઓ ચૂકવતી હોય છે. બીજા 1000 રૂપિયા પાસબુક તમારી ફરજિયાત બચત ખાતાની હશે, એમાં 10,000 રૂપિયા જમા થશે અને આ ખાતામાં 10,000 સુધીનું બેલેન્સ કરવાનું છે અને એમાં 8% વ્યાજ મળે છે. સભાસદ થશો એટલે જે હપ્તા સિવાયની રકમ ભરશો તો એમાંથી 1000 થશે જમા અને જો કુલ રકમ બધી ભરી દેશો તો 10,000 રૂપિયા ખાતામાં જમા થશે અને 8% વ્યાજ મળશે. હા, અને પાસબુક 6% વ્યાજ છે. ફરજિયાત બચત ખાતામાં 6% વ્યાજ છે અને પાસબુક બીજી મળશે બચત ખાતાની, એની અંદર 4% વ્યાજ મળે છે. એની અંદર 1000 રૂપિયા હાલ જમા થશે ને પછીથી 1000 રૂપિયા જમા કરાવવાના છે. 2000 રૂપિયા બેલેન્સ છે, તમારી જવાબદારી પૂર્ણ થઈ જાય છે. આમ તમે જે કુલ રકમ ભરો એમાં 10,000 રૂપિયા, 2000 રૂપિયા અને શેરના 1000 રૂપિયા એ તો તમારા ખાતે જ બેંકમાં જેમ જમા થાય છે એમ જમા થવાના. જ્યારે રાજીનામું મૂકો ત્યારે એ રકમ તમને વ્યાજ સહિતની પરત મળવા પાત્ર છે. એમાંથી કશું જ કપાવાનું નથી. ફક્ત દાખલ ફી, બિલ્ડિંગ ફંડ કે અથવા તો જે તે મૃત્યુ સહાયના ફંડ છે એ પરત મળવા પાત્ર નથી. અને વર્ષ દરમિયાન જે કંઈ સભાસદોના મૃત્યુ થયા છે એમને આપણે 100, 50, 25, 65 નીચેનાના જે મૃત્યુ થયા છે એને 50, 100, 25 જે ચૂકવીએ છીએ એ તમારા ખાતામાંથી કપાય એટલું બેલેન્સ ઘટવા પાત્ર થાય. વ્યાજ અને આ બે સરભર લગભગ થતું હોય છે. આ યોજનામાં જોડાવા માટે સમાજના ધનવાનોને પણ અમે વિનંતી કરીએ છીએ, મધ્યમ વર્ગને પણ વિનંતી કરીએ છીએ અને જે જરૂરિયાતવાળો આર્થિક પરિવારો છે એમને પણ વિનંતી કરીએ છીએ. મધ્યમ અને જરૂરિયાત તો પોતાને આ કપાતમાં બહુ આર્થિક ભાર નહીં પડે, પણ જ્યારે આપણી પરિવારમાં આપણી ગેરહાજરી થશે ત્યારે આપણા પરિવારને આ સંસ્થા ઉપયોગી થશે. ધનવાનોને અમારી વિનંતી છે, તમને એવું હોય કે તમે કરોડપતિ છો, અબજપતિ છો, માં ઉમિયાને પ્રાર્થના કરીએ કે હજુ પણ તમને વધુ ધનવાન બનાવે અને એ ધનથી સમાજને તમે ઉપયોગી બનો. છતાં પણ તમારે એમ જ સમજવાનું, તમે આજે એક સામાન્ય રીતે વાત કરું તો 15,000 કે 21,000 રૂપિયા ગામમાં કોઈ મંદિર બનતું હોય, કોઈ સંસ્થા બનતી હોય તો સામાન્ય ગમે તે વ્યક્તિ 15-21,000 રૂપિયા દાન આપી દે છે અને એ દાન રિફંડ પાત્ર હોય છે? ના હોય. બસ એક પુણ્યની માટે આપી રહ્યા છીએ. ધનવાનોને વિનંતી કે તમારે આ પાસબુક ને એ બધું મારીએ ચડાવી દેવાનું. 15,000-21,000 રૂપિયા સંસ્થામાં તમે આપો છો એ રીતે સભાસદ થઈ જવાનું. 21,000માં તો તમારું ખાતું આપોઆપ ઓપરેટ થશે અને આ સંસ્થાને જોડી અને સમાજને ઉપયોગી બનવાનો એક પુણ્ય કમાવાનો એક સરળ રસ્તો છે અને આ રસ્તો ધનવાને તો જોડાવા ખાસ વિનંતી કરું છું કે આ સંસ્થાને મજબૂત કરવા આ સંસ્થામાં તમે જોડાશો. બીજી વાત છે કે તમારા સગા સંબંધીને જોડો. તમારી બેન, દીકરી, મામા, માસી, ફોઈ, એમને આપણે આર્થિક સહાય કરતા હોઈએ છીએ. જ્યારે એ દીકરો મામાનો, ફોઈનો અથવા તો આપણો જમાઈ હોય
અને આકસ્મિક રીતે નાની ઉંમરમાં જતો રહ્યો ને બેનને અથવા તો ભાણિયાના ઘેર આર્થિક પરિસ્થિતિ આવે તો પૈસા આપવા નથી જતા, આર્થિક સહાય નથી આપતા, તો એના બદલામાં અત્યારથી જ એનું એકાઉન્ટ અહીંયા ખોલાવી દો. જ્યારે બી આર્થિક સહાય આપવાનો પ્રસંગ ઊભો થાય તો સંસ્થામાં તમે 15,000ની અંદર 2 લાખ રૂપિયાનું મદદ કરી શકશો અને તમારે જે આપવું એ આપજો. તો આ રીતે તમારા સગા સંબંધીને આર્થિક સપોર્ટ કરીને અમે જે અત્યારે જાગૃતિ અભિયાન તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ, ઓનલાઈન ઓફલાઈન પણ કરવાના હતા, ગામે ગામ ફરેલા છીએ, તો અમારા પ્રતિનિધિ તરીકે તમારા ભાઈઓ, કાકાઓ, તમારા કુટુંબમાં, સગા સંબંધીમાં આ સંસ્થાનો જે તમે સાંભળ્યું છે એ પ્રચાર પ્રસાર કરો. આની ક્લિપ જે હાલ ઓનલાઈન યુટ્યુબ ઉપર છે એ લાઈવ તમને હજુ ભવિષ્યમાં પણ જોવા મળશે, તો એને આપો અને એને બતાવો કે આ બધા ફાયદાઓ છે ને આ સંસ્થામાં તમે જોડાઓ. તો પ્રચાર પ્રસારના અભિયાનમાં આપ સૌ જોડાઓ એવી અમારી ખૂબ જ હૃદયભરી અપીલ છે. આટલી બધી જે મોટી વાત કરી, બધાએ જે લાઈવ સાંભળી એ બધાને ધન્યવાદ છે. જે સભાસદ બની ગયા છે એમને ધન્યવાદ છે અને જે બનશે એમને ધન્યવાદ છે. આ અભિયાનમાં જે બધા જોડાઈ રહ્યા છે અને ભવિષ્યમાં અભિયાનમાં જોડાશે કે મારે સમાજની સેવાની પ્રવૃત્તિના ભાવ રૂપે 700 પીપલ્સમાં વધુને વધુ સભાસદ જોડાવાના અભિયાનમાં જોડાવું છે, એ પણ ધન્યવાદ પાત્ર છે. એક પરિવારમાં 18 થી 60 વર્ષના, એક પરિવારની અંદર જે 18 થી 60 વર્ષના સભ્યો હોય એ તમામે પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે જોડાવવું જોઈએ. આ અમારી વિનંતી છે. કમસે કમ એક પરિવારમાંથી 2 વ્યક્તિઓ તો જોડાવું જ જોઈએ. અને આ લાભ માટે એક પ્રશ્ન ઘણી વખતે આવે છે કે અમારા ઘરમાં એક વ્યક્તિ જોડાય એટલે આખા ઘરમાં ગમે તેનું મૃત્યુ થાય તો લાભ મળે? બિલકુલ નહીં. જે વ્યક્તિ અહીંયા જોડાય છે એ વ્યક્તિગત જ થાય છે, પરિવારની વ્યાખ્યા આવતી નથી. હા, શૈક્ષણિક લોન અથવા તો બીજી જે ભણવા સિવાયની બીજી સહાયો હોય એ એને મળવાપાત્ર છે, પણ મૃત્યુ સહાયની યોજના જે સભાસદ બન્યો છે એનું મૃત્યુ થાય તો જ એ પરિવારને લાભ મળે છે. એટલે ઘરમાં મુખ્ય વ્યક્તિઓ તો ખાસ જોડાજો અને જો આર્થિક પરિસ્થિતિ મજબૂત હોય તો 18 થી 60 વર્ષના બધા જ જોડાજો. મિત્રો, 700 સમાજની વિસનગર ગ્રુપ કોઈ પણ સમાજની સંસ્થાઓ માટે પ્રતિસ્પર્ધી સંસ્થા નથી. આ અમે ખાસ ખુલાસો કરીએ છીએ. સમાજની તમામ પ્રકારની સંસ્થાઓ જે સમાજ સેવા કરવા નીકળી છે એ ધન્યવાદને પાત્ર છે અને અમે સૌ સંસ્થાઓને આવકારીએ છીએ. એ સંસ્થાના સ્થાપકોને અમે ધન્યવાદને પાત્ર કરીએ છીએ. આજની તારીખે જે કાર્યશીલ સેવકો છે એ પણ ધન્યવાદના પાત્ર છે. એ સંસ્થાઓને દાન ભેટ આપી અને જે મજબૂત કરી રહ્યા છે, પોતાનો સમયદાન આપીને મજબૂત કરી રહ્યા છે, એ બધા ધન્યવાદને પાત્ર છે. આ બધા જ દાતાઓ અને કાર્યકર્તાઓ, સંસ્થાના સંચાલકો ઉપર મા ઉમિયાની અસીમ કૃપા બની રહે એવી વિસનગર 700 સમાજ ગ્રુપ હૃદયથી પ્રાર્થના કરે છે. અમારી વિસનગરની ટીમ એક મોટી ટીમ છે. ઘણાને બધાને એવું થાય કે વિસનગર 700 સમાજ એટલે વિસનગરમાં રહેતા જ એમાં જોડાયેલા છે. આ વાત બિલકુલ ખોટી છે. વિસનગરમાં 700 સમાજના 400થી વધુ પરિવાર જોડાયેલા છે. એ તો બધા 400થી વધુ પરિવાર અહીંયા વિસનગરમાં રહે છે. એ તો બધા જ આ સેવા કાર્યમાં તન મન ધનથી જોડાયેલા જ છે. પણ એની સાથે અમદાવાદ, રાણીપ, નરોડા, કલોલ, મહેસાણા, આ જુદા જુદા બનાસકાંઠા, સાબરકાંઠા, આ બધા રહેતા 700 સમાજના સીધી રીતે વિસનગરની સંસ્થા સાથે જોડાયેલા છે. વિવેકાનંદ ટ્રસ્ટમાં પણ સભાસદ બન્યા છે ટ્રસ્ટી તરીકે, અને 700 પીપલ્સમાં જે 2200 સભાસદ બન્યા છે એ દરેક શહેરો અને દરેક ગ્રામ્ય વિસ્તારના બન્યા છે. પણ હજુ જે લોકો બાકી છે એના માટે આ અમારું અભિયાન છે. અમારા અભિયાનમાં સૌ કોઈને જોડાવા માટે અમે હૃદયથી અપીલ કરીએ છીએ. અમારી 2 સંસ્થાઓ જોડાઓ, જે 2 સંસ્થાઓ અત્યારે ચલાવી રહ્યા છીએ, એક 700 પીપલ્સ અને એક ચોરી એક લગ્ન, એ યોજના સમાજનું એક ભવિષ્ય છે અને એ ભવિષ્યને એક ઊંચાણ તરફથી
ઊંચાણ તરફ લઈ જવાનું છે અને સમાજને મોટો ફાયદો આપવાનો છે. સમાજને આર્થિક પગભર કરવા તરફ જઈ રહ્યા છીએ. તો આ અમારા અભિયાનમાં સૌને સહકાર આપવા માટે અમે સૌ કોઈને નમ્ર વિનંતી કરીએ છીએ. અમારા આ પ્રવચન દરમિયાન અથવા તો ભૂતકાળમાં ક્યારે પણ અમારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, પણ આ સંસ્થામાં જોડાઈ જજો. અને આ પ્રવચનમાં જે કંઈ મેં શરૂઆતથી અંત સુધી તમને માહિતી આપી છે એના તમામ પ્રકારના નીતિ નિયમો, સભાસદની સંખ્યા, સંસ્થાની આર્થિક પરિસ્થિતિ અને જે મોંઘવારીનો આંક છે એના પ્રમાણે બધા જ નિયમો ફેરફારને પાત્ર રહેશે અને એ દરેક સભાસદને મંજૂરી રાખવાની રહેશે. આ પ્રવચન યુટ્યુબ ઉપર અમે મૂક્યું છે, એ સેવ હશે અને ફરીથી તમે ક્યારે પણ જોઈ શકશો. અંતમાં ફરી એકવાર યાદ કરું છું કે હું મોટો વક્તા નથી, પણ સમજાવવાની એક કોશિશ કરી છે અને તમે આ બધું સમજ્યા છો. ફરી અંતમાં આભાર સાથે કહું છું કે અમારી સંસ્થા વતીથી 700 ઉમિયા ટ્રસ્ટ વિસનગરના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ વધુ આભાર વિધિ કરશે અને એમને અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ કરું છું. હસમુખભાઈ. નમસ્કાર, હું એચ.એન. પટેલ કરવટિયા, ઉમિયા ટ્રસ્ટ વિસનગર પ્રમુખ. આજે આ પ્રસંગે જે પણ લાઈવ નિહાળી રહ્યા છે દરેક વડીલો, માતાઓ, બહેનો, બાળકો, યુવાનો. હવે રાજુભાઈએ પ્રાસંગિક પ્રવચનની અંદર ઘણું બધું કહી દીધું છે. કીર્તિભાઈએ સરસ મજાની કર્મના સિદ્ધાંત સાથે આપણી આ સંસ્થાની બધી જે વિશેષતાઓ હતી એનું પણ આપ સર્વેને જ્ઞાન કરાવી દીધું છે. એટલે સંસ્થા વિશે કે એના નિયમો વિશે હવે મારે કશું કહેવાનું રહેતું નથી. છતાં પણ એક સમાજના નાગરિક તરીકે આપ સર્વેને એ નિવેદન કરું છું કે જે આ સમાજની સંસ્થાઓ સાથે જે જોડાયેલા કાર્યકરો છે એમને અમુક ટાઈમે લોકો પૂછતા હશે કે એવું તે સમાજ શું આપે છે કે ગમે ત્યારે સેલ મારો છો, ગમે ત્યારે કામ પડતો મૂકીને જાઓ છો. પણ મિત્રો, જ્યારે તમને કોઈ પણ આવો પ્રશ્ન કરે ત્યારે એક સેવક તરીકે આપણે નમ્રતાથી એટલું જ કહેવાનું છે કે સમાજે આપણને શું આપ્યું એ મહત્વનું નથી, પણ આપણે સમાજ માટે શું કર્યું છે એ મહત્વનું છે. અને આપણા વ્યક્તિગત જીવન માટે, આપણા પરિવાર માટે, આપણા કુટુંબ માટે સમાજ એ તો આપણું માવતર છે. આજે આ ઉત્તરાયણનો પર્વ છે એટલે તમને એક સરસ પતંગનું જ ઉદાહરણ આપી દઉં કે દોરી વગરનો પતંગ સ્થિર ન રહી શકે. દોરી વગરનો પતંગ સ્થિર ન રહી શકે. જો દોરી કાપી નાખવામાં આવે તો શરૂઆતમાં તો પતંગ ઉપર જશે, પણ જેવી હવા પડી જશે ને એટલે સીધો કોઈ પણ જગ્યાએ નીચે આવશે. અને આજે જે સમાજ છે એ આપણી એ દોરીનું કામ કરે છે. આપણે જે સ્થાન ઉપર છીએ આપણી શક્તિ પ્રમાણે, અને આપણને જો સ્થિર રાખ્યા છે એ સ્થાન ઉપર તો આ સમાજે રાખ્યા છે. સમાજ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. સમાજથી આજે આપણે ઉજળા છીએ. અને જે સંસ્થાઓ કોઈ પણ અમદાવાદ હોય, વિસનગર હોય કે બનાસકાંઠા કે ગમે તે જે સંસ્થાઓ ચલાવે છે અને જે સારું કાર્ય કરતી હોય એને દરેકને તમે સહકાર આપો. જીવનની અંદર આપણે જ્યારે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ ત્યારે છેલ્લે પાણીની માટલી, દવાની બાટલી,
તૂટેલી ખાટલી, સંપત્તિ છેલ્લી આટલી. આટલું મગજમાં રાખજો તમે. અને જો કદાચ કુદરતે તમને આપ્યું હોય, માં ભગવતીએ તમને આપ્યું હોય, તો તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આવી જે સંસ્થાઓ ચાલતી હોય, એમ નથી કહેતો કે વિસનગરમાં જ આપો, પણ આવી જે સંસ્થાઓ ચાલતી હોય તો એમાં તમે અર્પણ કરજો. જીવન ઘણા ભૂપતિઓ જતા રહ્યા છે, આપણે પણ જવાનું છે, અને મનુષ્ય અવતાર મળ્યો છે, અને જો ભગવાને આપ્યું હોય તો એમાં કંઈ ઓછું થવાનું નથી. જ્યારે પણ તમે કોઈ પણ કાર્ય કરવા નીકળશો ત્યારે એવા જ માણસો તમને પ્રશ્ન પૂછશે કે જે કોઈ દિવસ સમાજના કામમાં નહીં આવ્યા હોય, અને એવા માણસો જ આવા પ્રશ્ન કરે છે કે સમાજ શું આપે છે. અરે ભાઈ, સમાજને આપણે શું આપ્યું છે એ જોવાનું છે. સમાજે તો આપણને ઘણું આપ્યું છે. આજે કોઈ પણ માણસ જો સમાજથી વિમુખ થાય છે ત્યારે એ કોઈ દિવસ ફરીથી એના પરિવારમાં પણ પાછો આવી શકતો નથી, કારણ કે એનો પરિવાર એ સમાજ સાથે જોડાયેલો છે. અને 5 ભાઈમાંની એક ભાઈ એવો હોય કે આવા પ્રશ્ન પૂછતો હોય કે સમાજે શું કર્યું, અને એના જ કારણે, એ સ્વભાવના કારણે જ આજે પોતાના ભાઈઓ પાસે પણ રહી શકતો નથી. અને સાથે સાથે બીજું એક કહી દઉં છું કે આજે આ વિસનગરના આ પ્રોગ્રામના મંચ ઉપરથી આપને કહું છું કે જે પરિવાર હોય, 4, 5, 6 ભાઈઓ હોય, તમે આખા સમાજમાં નિરીક્ષણ કરજો. જે 5 ભાઈઓનું સંગબળ હશે એ 5 ભાઈઓનો પરિવાર સદાયને માટે સુખી હશે. તમારે જો નજર કરવી હોય, તમારા સગા સંબંધીમાં નજર કરજો, એ પરિવાર સદાયને માટે સુખી છે. સુખી થવા માટે એક નાનકડું ઉદાહરણ આપી દઉં તમને. અને આ ઉદાહરણ માટે તો એક ચોરી એક લગ્નમાં 3 વખત ફોન આવ્યા હતા કે ભાઈ ફરીથી એક વખત આ મોકલો ને. અને એ આજ સમસ્ત સમાજ આગળ આજે મારે એ ઉદાહરણ તમને આપવું છે કે એક ધર્માત્મા જેવો શેઠ પૈસે ટકે સુખી, 10-15 પેઢી સુધી ન ખૂટે એટલું એને ભગવાને ધન આપેલું, 5 માળની બિલ્ડિંગ. અને રાત્રે ભગવાને પ્રસન્ન થઈને કહ્યું છે કે પરમાર્થનો કામ કર્યો છે, બહુ સરસ કામ કર્યો છે, પણ દસકો તમારો બદલાય છે. જ્યારે ભગવાને આવી વાત કરી ત્યારે માનવી તો પડે. ત્યારે શેઠે એટલું જ કહ્યું છે કે પ્રભુ, આજ સુધી મેં જે નિર્ણયો મારા લીધા છે એ મેં મારા 5 દીકરાની વહુઓ અને એમના બાળકોની સાથે રહીને મેં નિર્ણયો લીધા છે. અને આજે તમે મને કહો છો કે સત્કર્મના લીધે તમને હું 2 વચન આપું છું, તમારે માગવા હોય તો માગી લો, પણ કાલે તમારો દસકો બદલાય છે. અને જો દસકો બદલાવાની વાત આવે તો દરેક માણસ લાચાર હોય છે. સવારે આખો પરિવાર ભેગો થયો છે. ભેગા થયા પછી ચા નાસ્તો કર્યા પછી શેઠે વાત કરી છે કે કાલે ભગવાન આવ્યા હતા અને કાલે સવારે દસકો બદલાય છે, પણ આપણા સત્કર્મોના લીધે 2 વચન માગવાના કહ્યા છે. મેં ભગવાનને કહ્યું છે કે 1 દિવસનું એક્સટેન્શન આપો, હું મારા પરિવારને પૂછીને પછી 2 વચન માગીશ. ત્યારે દરેકની બુદ્ધિ પ્રમાણે, મતિ પ્રમાણે કોઈએ કહ્યું છે કે 50 કિલો સોનું માગી લો, કોઈ કહે કે ગાડીઓ માગી લો, કોઈ કહે બંગલા માગી લો, કોઈ કહે હીરા મોતી જવેરાત માગી લો. પણ એક નાના દીકરાની, ગરીબ ઘરની દીકરીએ કહ્યું કે બાપુજી મારે કંઈક કહેવું છે. બાપુજી કહે, બોલ દીકરા, તારો પણ હક છે, તું આ પરિવારની સભ્ય છે. ત્યારે કે પ્રભુને ખાલી એટલું કહેજો બાપુજી કે આ સોના ચાંદી હીરા મોતી માણેક બંગલા ગાડી એ તારું આપેલું હતું, એ તને કૃષ્ણ અર્પણ છે, પણ આ 5 ભાઈઓનો પરિવાર સંપથી અહીં રહ્યો એ અમારું સર્જન કરેલું છે, એટલું અમારું રહેવા દેજે. અમારા એકબીજાના પ્રત્યેનો પ્રેમ રહેવા દેજે, અને અમે સાથે રહીએ છીએ એ સંપ રહેવા દેજે. બીજું બાકી તારું આપેલું છે અને તું લઈ જજે. અને શેઠના મગજમાં આ વાત આવી ગઈ. બીજા દિવસે સમય પ્રમાણે ભગવાન આવ્યા છે. સામે ભગવાન ઊભા છે, આ બાજુ શેઠ ઊભા છે. અને ભગવાને કહ્યું, બોલો શેઠ, શું વિચાર છે? તો કે પ્રભુ, બીજું કંઈ જ માગવું નથી.
આ બધું તારું આપેલું છે અને તું લઈ જઈ શકે છે ભગવાન, પણ સંપ અને પ્રેમ મારા પરિવારનો છે, એ અમે ઉત્પન્ન કરેલો છે, ફક્ત એટલું આપ. અને ભગવાને સામેથી દોટ મૂકી છે અને કહ્યું છે કે જે પરિવારની અંદર આટલો સંપ હોય અને પ્રેમ હોય એનો દસકો કોઈ દિવસ બદલાય નહીં. મારે આજે સમાજના દરેક વડીલોને, મિત્રોને અને ખાસ કરીને મારી બહેનોને એ કહેવું છે કે પરિવારને સાજો રાખજો, ભાઈઓને સાજા રાખજો. એમની સાથે એક દુઃખ થાય એટલું પણ વર્તન ન કરતા. જો પરિવાર સુખી હશે તો આપણો 700 સમાજ નહીં, આ સમગ્ર દુનિયાનો પરિવાર સુખી હશે. તો મિત્રો, આજે તમે જોથી પણ સાંભળતા હોય એમને દરેકને નમ્ર વિનંતી છે કે અમે આજે આ અભિયાન કર્યું છે ફક્ત અમારા માટે નથી કર્યું. અમે તો એક મીડિયા છીએ. આપ સૌના સહકારથી જ અમે આ બધું કર્યું છે અને આપનો પ્રેમ એટલો અતૂટ પ્રેમ મળ્યો છે કે અમારે ન દોડવું હોય તો પણ તમારો પ્રેમ અમને ઊંઘવા દેતો નથી કે આજે કંઈક કરવું પડશે, આજે કંઈક નવું લાવવું પડશે, સમાજ માટે શું કરવું તો કંઈક નવું થાય. અને દરેકને જે પણ જગ્યાએ ધંધો કરતા હોય મારા સમાજના મિત્રોને કહું છું કે તમારી સાઇટ હોય, ફેક્ટરી હોય, પણ એની અંદર પણ તમારા સ્ટાફની અંદર વિચારશીલ માણસોની ખાસ જરૂર છે. વિચારશીલ માણસોને લાવજો. જો વિચારશીલ માણસ હશે, ભલે પૈસાવાળો ન હોય, પણ જો વિચારશીલ માણસ હશે તો તમારું કંઈક ને કંઈક નવું એ શોધશે. વિચારશીલ માણસ એટલે કોને કહેવાય? કંઈક વેઇટર પણ વિચારશીલ હોય. 12મા ધોરણમાં 10મા ધોરણમાં ભણતી દીકરી એક વખત બાપુને કહ્યું, ગરીબ ઘરની દીકરી હતી, કે બાપુ હું ફર્સ્ટ આવું તો મને એક 5 સ્ટાર હોટલમાં જમવા લઈ જશો? બાપુ બિચારો ગરીબ હતો, 5 સ્ટારનું નામ સાંભળ્યું પણ દીકરીનો ઉત્સાહ જોઈને, દીકરી માટે તો બાપ દરેક વખતે તૈયાર જ હોય, અને કહ્યું કે કોઈ વાંધો નહીં બેટા, તું ફર્સ્ટ આવી જા, ચલ તને હું 5 સ્ટાર હોટલમાં લઈ જઈશ. અને કર્મ સંજોગે દીકરી ફર્સ્ટ આવી. હોટલનું પગથિયું ચડતો જ બાપાનું દિલ ધડકે છે કે બિલ કેટલું આવશે, ક્યાંથી લાવીશ, શું કરીશ. એક જ ડીશ મગાવી. બેની તો પરિસ્થિતિ નહોતી, બેનું બિલ ભરવાની તાકાત નહોતી. અને આ વેઇટર ત્યો આવ્યો, ઓર્ડર 1નો મળ્યો. આ વિચારશીલ માણસની વાત કરું છું. આ એક સામાન્ય વેઇટરના મગજમાં વિચાર આવ્યો કે 2 બેઠા છે માણસો, એક જ ડીશ મગાવે છે, કંઈક તકલીફ છે. ત્યારે વેઇટરે પૂછ્યું, ત્યારે આ બાપુએ કહ્યું કે મારી દીકરી ફર્સ્ટ આવી છે, મારે એને લાવવાની હતી, મારી પરિસ્થિતિ નથી, એટલે એક જ ડીશ આપ. આ વેઇટર સીધો જ કાઉન્ટર ઉપર ગયો છે, 2 ડીશનો ઓર્ડર આપ્યો છે અને શેઠને કહ્યું છે કે 1 ડીશના પૈસા મારા પગારમાં નહીં કાપજો, પણ હું 2 ડીશ તો લઈ જઈશ. ત્યારે શેઠને કહ્યું, કેમ તારા પગારમાં નહીં? તો કે પરિસ્થિતિ સામે પક્ષે એવી છે કે એક જ ડીશ મગાવી શકે એટલી જ પરિસ્થિતિ છે નહીં. ત્યારે આ એક સામાન્ય વેઇટરના વિચારથી એ કાઉન્ટર ઉપર બેઠેલો શેઠ એ દીકરીની જોડે જઈને આજુબાજુ બેઠેલા બધા જ કસ્ટમરોને કહે છે કે આજે આ દીકરી ફર્સ્ટ આવી છે અને એના માટે જે અહીં બેઠા છે એમને ફ્રીમાં હું ભોજન આપું છું. આ કારણ એ વેઇટર હતો, એના વિચારો સારા હતા. અને એ જ દીકરી 25 વર્ષે જ્યારે ખબર પડી કે ભાઈ હોટલની અંદર કલેક્ટર નવા આવ્યા છે અને એ વિઝિટ કરવા માગે છે, ત્યારે શેઠ આગા પાછા થઈ ગયા કે એવું તો શું થયું, કલેક્ટર મારે ત્યાં આવે છે. બધી વ્યવસ્થા કરવામાં આવી અને કલેક્ટરનો આખો સ્ટાફ આવ્યો. અને જેવા કલેક્ટર ગાડીમાં નીચે ઉતર્યા ને આ શેઠ જ્યારે તેઓ એમને સ્વાગત કરવા ગયા, ત્યારે એ કલેક્ટર નીચે ઉતરીને આ શેઠના પગમાં પડે છે કે તમારા જેવા માણસોના લીધે આ સમાજ ટકી રહ્યો છે. એટલે દરેકને આપ સૌએ પ્રેમથી મારા મિત્રોને, કીર્તિભાઈને, પેલા બીજા કીર્તિભાઈ, બધા મારા તો આજુબાજુમાં તો કીર્તિભાઈ જ છે, આ બાજુએ કીર્તિભાઈ, આ બાજુએ કીર્તિભાઈ, એટલે મારી તો કીર્તિ વધ્યા જ કરે છે, બંનેનું મારામાં આવે છે અને વધ્યા જ કરે છે. એ બંને કીર્તિભાઈઓને સાંભળ્યા. આજ સુધી તમે જે અમને સપોર્ટ કર્યો છે એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.
કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો ક્ષમ્ય ગણજો. અસ્તુ.